આજે જામનગરના વિદ્યાર્થીઓ યુપીએસસી વિશે તો જાણવા આવ્યા જ છે, પરંતુ તમારે એ પણ જાણવું છે ને કે રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ શું છે. તો મિત્રો, આ સંસ્થા એટલે આપણા ગૌરવવંતા ગુજરાતના રંગીલા રાજકોટમાં જ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી જેવો માહોલ પૂરો પાડતી સંસ્થા. ઇન શોર્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોપ, વિઝન, વિક્ટરી, ગ્રોથ એન્ડ એડવાન્સમેન્ટ, and that is Ramani's Institute. Now, I am going to invite someone who will tell you that यूपीएससी की राह पर पैर रखने से पहले आपका क्या विज़न होना चाहिए और उस राह पर लगने वाली हर ठोकर से बचने की हिम्मत भी देंगे. So let's welcome to ex-director of SPIPA Rajkot and motivational speaker Shailesh Sakparia sir. Please sir, come on the stage. રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ દ્વારા આયોજિત યુપીએસસી માર્ગદર્શન મેગા સેમિનારમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ચેરમેન ડૉક્ટર વી કે રામાણી સાહેબ, દિલ્હીથી પધારેલા ફેકલ્ટી, તમારા જામનગરનું જ ગૌરવ એવા જયેશભાઈ, અન્ય સૌ મહેમાનો, આપ સર્વે વિદ્યાર્થીઓને વાલીઓ, સૌથી પહેલાં તો મારે આપને એ કહેવું છે કે આ સેમિનાર છે એ લગભગ 3 કલાક ચાલશે, એટલે 3 કલાક સુધી બેસવાની તમારી તૈયારી રાખજો. અને મારી વાતની શરૂઆત કરું એ પહેલાં આપને એક નાની વિનંતી કરવી છે કે જો તમારી પાસે મોબાઈલ ફોન હોય, લગભગ તો ન જ હોય એ મને ખબર છે, કારણ કે તમે કોઈ ફોનનો યુઝ કરો એવા છો નહીં, પણ જો તમારી પાસે મોબાઈલ ફોન હોય તો હવે આપણો સેમિનાર પૂરો ના થાય ને ત્યાં સુધી એને સ્વિચ ઓફ કરી દેજો. તમારામાંથી કદાચ કોઈને એવું લાગતું હોય કે ના, એ શક્ય નથી, કારણ કે અત્યારે હું મારો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરું અને પ્રાઇમ મિનિસ્ટરને અત્યારે જ મારી સલાહની જરૂર પડે, એ મને કોલ કરે, મારો ફોન સ્વિચ ઓફ આવે અને દિલ્હીમાં બેઠા બેઠા ટેન્શનમાં આવે, દેશના પ્રધાનમંત્રીને મારે ટેન્શન આપવું નથી, તો તમ તારે ચાલુ રાખજો, પણ સાયલેન્ટ મોડ ઉપર રાખજો, એટલે દેશના પ્રધાનમંત્રીને ટેન્શન ના થાય, પણ સાયલેન્ટ મોડ ઉપર હોય ને તો બાકીના કોઈને પણ ટેન્શન ના થાય, આજુબાજુવાળાને. એક સરસ મજાની નાની એવી વાર્તા સાથે હું મારી વાતની શરૂઆત કરું, કારણ કે યુપીએસસી અંગેની બધી જ માહિતી રામાણી સાહેબ આપને આપશે, પણ આ યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે, અને માત્ર યુપીએસસી પરીક્ષા નહીં, જિંદગીની કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે આપણો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ એ અંગે હું તમને વાત કરવાનો છું. અને વાતની શરૂઆત એક સરસ મજાની નાની એવી વાર્તા સાથે આપણે કરીએ. તમારા જેવો એક વિદ્યાર્થી, એમને કોઈ પાસેથી એવી વાત સાંભળેલી કે ભગવાન દરેકે દરેક વ્યક્તિનું નસીબ પહેલેથી લખી રાખે છે. એટલે આ છોકરાને મનમાં એવું થાય કે ભગવાન પહેલેથી નસીબ લખી રાખતા હોય તો ખોટે ખોટી માથાકૂટ કરવાની જરૂર શું? એણે જો મારા નસીબમાં લખ્યું હશે કલેક્ટર, તો હું કલેક્ટર જ બનવાનો કે બનવાની? એને મારા નસીબમાં લખ્યું હશે મજૂર, તો મજૂર જ બનવાનો. ખોટી માથાકૂટ કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે ભગવાન તો નસીબ પહેલેથી લખે છે. આવું એમણે સાંભળેલું એટલે વિચારો આવે. એકવાર રાતે એને સપનું આવ્યું, સપનામાં ભગવાન આવ્યા, એટલે છોકરાને મનમાં જે મૂંઝવણ હતી ને એ ભગવાન પાસે એણે રજૂ કરીને ભગવાનને એવું પૂછ્યું, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેક વ્યક્તિનું નસીબ પહેલેથી લખી રાખો છો, આ વાત સાચી? ભગવાન કે બિલકુલ સાચી. પેલો છોકરો કે પ્રભુ તમે ક્યારે લખો? ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય ને એટલે જન્મના 6ઠ્ઠા દિવસે હું વિધાતા બની એના લેખ લખવા માટે જાઉં અને તે જ વખતે એમનું નસીબ લખીને આવું. પેલો છોકરો ભગવાનને આગળનો પ્રશ્ન પૂછે છે, પ્રભુ તમે જેવું લખો વ્યક્તિના જીવનમાં એવું જ બને?
ભગવાન કે બિલકુલ એવું બને, ડિટ્ટો ટુ ડિટ્ટો, મેં જેવું લખ્યું હોય ને એવું જ થાય. આ છોકરાને તરત થયું, જો અત્યાર સુધી ખોટી મહેનત કરતો હતો, આને તો જન્મના 6 દિવસે લખી નાખ્યું, હું શું કરવાનો છું. પછી એમને પોતાનું નસીબ જાણવાની ઈચ્છા થઈ, એટલે એમણે ભગવાનને એવું પૂછ્યું, પ્રભુ આ તમે જે લખો એ ક્યાંય સાચવીને રાખો ખરા, ક્યાંય સાચવેલું હોય? ભગવાન કે રાખવું જ પડે, માણસનું કાંઈ નક્કી નહીં. કાલ સવારે મને કોર્ટમાં ઊભો રાખે તો મારે સાબિત તો કરવું પડે ને કે તારું નસીબ મેં આવું લખ્યું હતું. એટલે બધું જ લખીને રાખું છું, સાચવીને રાખું છું. આ છોકરો કે પ્રભુ એ મારે જોવું હોય તો? ભગવાન કે મારું સિક્રેટ ડિપાર્ટમેન્ટ છે, કોઈ જોઈ ના શકે. તમે ગમે એવા પાસવર્ડ હેક કરી શકો, મારો પાસવર્ડ હેક ના થાય. પણ છોકરો કે એ તો મને ખબર છે પ્રભુ, આ તો પ્રાર્થના કરું છું, મારે જોવું હોય તો? ભગવાન કે આજ સુધી મેં કોઈને એ જગ્યા બતાવી નથી, પણ ચાલ તું જામનગરનો છો એટલે તને ખાસ બતાવું. ભગવાન એને લઈને ગયા. એક બહુ જ મોટો હોલ હતો અને હોલમાં ચારે બાજુ ચોપડાઓના થપ્પે થપ્પા. આટલા બધા ચોપડા જોયા. છોકરો કે પ્રભુ કેટલા બધા છે. ભગવાન કે હોય જ ને, 8 અબજનું લખેલું છે. મારે તો આખી દુનિયાનું લખવાનું હોય, પાકિસ્તાન નહીં પડ્યા છે, બધાય છે. ઓલો છોકરો કે આપણને બીજા એકયમાં રસ નથી પ્રભુ, જામનગરનો ચોપડો. પ્રભુ કે જામનગરનો એક નથી, 100 છે. વિસ્તાર બોલ, વિસ્તાર. એ કે ધરમફળી. કાઢ્યો ભગવાને ચોપડો, આપ્યો હાથમાં, અને જેમ પહેલું પાનું આમ ખોલ્યું ને, એટલી ઉત્સુકતા હતી કે હમણાં મારું નસીબ વાંચી લઉં, હમણાં મારું નસીબ વાંચી લઉં. પહેલું પાનું ખોલ્યું, પહેલા પાના ઉપર એક નામ વાંચ્યું. આ નામ છોકરાનું નહોતું, અને તોય નામ વાંચીને એટલી મજા આવી ગઈ ને, એનો ચહેરો ચમકી ગયો કે હમણાં નસીબ વાંચી લઉં. એ પહેલું જ જે નામ હતું ને એના પાડોશીનું હતું. અને આપણને આપણું જાણવામાં રસ હોય એના કરતાં પાડોશીનું જાણવામાં વધારે રસ હોય. તમે જોજો, માર્ક ઝકરબર્ગને ખબર પડી ગઈ અને એટલે જ એને ફેસબુક બનાવ્યું. એ કે બીજાની પ્રોફાઇલમાં ખણખોદ કર્યા જ કરશે, ક્યાં ગયા તા, ફરવા ગયા તા, ખૂન ગંગા નાયક કેમ, ડૂબકી મારી કેમ, જોયા જ કરશે. એટલે પાડોશીનું નસીબ વાંચવા માટે નામની નીચે નજર કરી, પાનું કોરું, કશું લખેલું જ નહીં. એટલે છોકરો મૂંઝાયો, પાનું કોરું કાં? પછી પાછો પોતે ને પોતે પોતાની જાતારે વાત કરે. એ કે પાડોશી કાકોય કોરો જ છે આમ તો, એટલે નસીબ કોરું. બરોબર, સાચું, ભગવાને બરોબર જ કર્યું છે. પછી બીજું પાનું, નામ લખેલું, પાનું કોરું. ત્રીજું, ચોથું, બધામાં એમ. એનું પોતાનું નામ એવું, નામ લખેલું, પાનું કોરું. બધા પાના કોરા હતા. પછી એને જામનગરના બીજા ચોપડાય ચેક કર્યા, બધાયમાં એવું. વિચારે એવો કે ભગવાન જામનગરવાળાનું નસીબ નહીં લખી શકતા હોય. પછી એને બીજા શહેરના ચોપડા જોયા, બીજા રાજ્યના, બીજા દેશના, બધામાં થોડી થોડી નજર કરી, પણ બધામાં એક સરખી બાબત હતી, નામ લખેલું, પાના કોરા. એ છોકરાએ ભગવાનને કીધું, પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો, શરમ નથી આવતી? ભગવાન કે ક્યાં ઉલ્લુ બનાવ્યા? એ કે ઉલ્લુ નહીં બીજું શું, તમે એવું કહો છો કે બધાનું નસીબ લખું છું, લખ્યું જ કંઈ છે નહીં, પાના કોરા છે. ભગવાન કે લખું છું, પણ ન વાંચી શકાય એવી શાહીથી લખું છું. છોકરો કે શું લખો? હવે જવાબ સાંભળજો. ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના 6 દિવસે વિધાતા બની એના લેખ લખવા માટે જાઓ, ન વાંચી શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દમાં નસીબ લખીને આવી જાઓ, અને એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખી આખું પાનું કોરું મૂકી દઉં. જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાની છૂટ. મિત્રો યાદ રાખજો, ભગવાને આપણને બધાને જન્મના 6 દિવસે તથાસ્તુ એમ કહી દીધું છે, અને આપણું નસીબ કેવું લખવું એ આપણા ઉપર આધારિત છે. તમારામાંથી જ કોઈ આઈએએસ પણ બેઠેલું છે, કોઈ આઈપીએસ પણ બેઠેલું છે, કોઈ પટ્ટાવાળાય બેઠેલા છે, અને કોઈ હાવ રખડુંય બેઠેલ છે. મારે મારું નસીબ કેમ લખવું એ મારે નક્કી કરવાનું છે. મિત્રો યાદ રાખજો, કોઈ વ્યક્તિ સફળતાના શિખર પર પહોંચે ને તો એ નસીબ પણ એણે પોતે જ લખ્યું હોય, અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડે ને તો એ નસીબ પણ એણે પોતે જ લખ્યું હોય. એટલે મારે શું કરવું છે એ મારે પોતાને નક્કી કરવાનું થાય. આ સમજી રાખજો. તમારે સફળ થવું છે કે પછી નિષ્ફળ થઈ અને બરોબરના હેરાન થવું છે એ આપણે જ નક્કી કરવું છે. ને આમાં દરેક વ્યક્તિ એવું કહે
કે સાહેબ નિષ્ફળ કોઈને ના થવું હોય, દરેક વ્યક્તિને સફળ જ થવું હોય, તો એ સફળ થવા માટે મારે શું કરવું જોઈએ? હું 3 સિદ્ધાંત તમારી પાસે મૂકીશ. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો 3 બાબત એને આત્મસાત કરવી પડે, 3 બાબત ઉપર એને વિચાર મંથન કરવું પડે અને એ 3 બાબતોને એને જીવનમાં અમલમાં મૂકવી પડે. એ 3 બાબત કઈ? હવે અહીંથી પ્રેક્ટિકલ વાત આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલામાં પહેલું, અને એ છે સંકલ્પ. સંકલ્પ. મારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલા એ માટેનો સંકલ્પ કરવો પડે, નક્કી કરવું પડે. સાહેબ, તમે બધા જામનગર વિસ્તારના છો. આ હાલાર પંથકમાં ચોરવાડમાં નાના એવા ગામનો એક સાવ સામાન્ય પરિવારનો દીકરો, જે પોતાનો સૌથી પહેલો બિઝનેસ ગિરનારમાં લીલી પરિક્રમા વખતે પૂરી અને શાકની લારીથી ચાલુ કરે, અને એ માણસ સૌથી મોટામાં મોટી રિફાઇનરી અહીંયા ઊભી કરી શકે, તો સાહેબ એ ધીરુભાઈ અંબાણી એમણે સંકલ્પ કરેલો ને ત્યારે એ શક્ય બન્યું. એ સાવ સામાન્યમાં સામાન્ય માણસ હતા. એમના કંઈ બાપ દાદા બહુ અમીર હતા એવું નહીં, પણ આજે ભારતની સૌથી અમીર વ્યક્તિમાં એમના દીકરાઓનું નામ બોલાય, આ કક્ષા સુધી એ પહોંચ્યા. કેમ? એમનો સંકલ્પ. વ્યક્તિ મનથી નક્કી કરે તો આ દુનિયામાં કશું જ અશક્ય નથી, એ સમજી રાખજો. યુપીએસસીની પરીક્ષા માટે પણ મારે સૌથી પહેલા સંકલ્પ કરવો પડે. શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદ આવે છે. સ્કંદનો સંસ્કૃત અર્થ થાય ખભા. વેદવ્યાસજીએ સુખી થવા માટેના અલગ અલગ 12 ખભા આપ્યા છે, અને એમાં 7મા સ્કંદની અંદર પ્રહલાદજીની કથા આવે છે. પ્રહલાદજી રાક્ષસ કુળમાં જન્મેલા હતા, આપણને બધાને ખબર છે. અને આમ છતાં પણ એણે સંકલ્પ કર્યો કે મારે ભગવાનની ભક્તિ કરવી છે, તો રાક્ષસ કુળમાં જન્મેલા હોવા છતાં પણ એની ભક્તિને કારણે એમણે ભગવાનને પ્રગટ થવું પડે ને, એ હદે મજબૂર કર્યા. અને ભગવાન વિષ્ણુએ 4થો અવતાર, નૃસિંહ અવતાર ધર્યો એ પ્રહલાદ માટે. આ કથા આપણે સાંભળીએ, પણ કે છે શું? સાહેબ, તમે કયા પરિવારમાંથી આવો છો ને એ બિલકુલ અગત્યનું નથી. મારા પપ્પા મજૂરી કરે છે, સામાન્ય કામ કરે છે, અમારી કોઈ ઓળખાણ નથી, અમારી કોઈ લાગવગ નથી, અમારી એટલી સંપત્તિ નથી. પ્રહલાદ પાસે કશું જ નહોતું. આધ્યાત્મિક દ્રષ્ટિએ કે ભગવાનની ભક્તિની દ્રષ્ટિએ હું વાત કરું છું, ઉલટાનું વિરુદ્ધ વાતાવરણ હતું. અને એની સામે પણ જો એ ભગવાનની ભક્તિ કરી શકે, તો હું પણ મારા પરિવારની ગમે એવી પરિસ્થિતિ હોય ને નક્કી કરું તો આ સ્પર્ધાત્મક પરીક્ષા ક્રેક કરવી મારા માટે બિલકુલ અઘરી નથી. હું તમારી પાસે 3 ઉદાહરણ મૂકીશ. આ 3 ઉદાહરણ જો આપણને સમજાય ને તોય ઘણું છે. સાહેબ, રાજસ્થાનની અંદર રાસવીર કરીને એક નાનું એવું ગામ છે, બહુ નાનું એવું ગામ છે. રાસવીર રાજસ્થાનનું એ ગામ છે. અને ત્યાંનો એક છોકરો, એના પિતા ઊંટ ગાડી ચલાવતા હતા. ઊંટ ગાડી, સામાન્ય સાવ ઊંટ ગાડી ચલાવે. એ દીકરો પોતે 6 વર્ષનો થયો એટલે ગામની સરકારી સ્કૂલમાં ભણવા માટે બેસાડ્યો. આપણા જેવા એ દીકરાના નસીબ નહીં હોય. આપણે જ્યારે ભણતા અથવા અત્યારે ભણીએ છીએ તો તમારામાંથી મોટા ભાગનાને ભણવા સિવાય બીજું કાંઈ કામ નથી. પણ આ છોકરો 6 વર્ષની ઉંમર, એટલે હજુ ટાબરિયું કહેવાય, એ દીકરો ભણવા માટે જાય, ભણીને ઘરે આવે, અને પછીનો જે સમય હોય ને એ ઘેટા બકરા ચરાવવા માટે જાય. એમને ઘેટા બકરા હતા તો ઘેટા બકરા ચરાવવા માટે જાય. હવે એ ગામના બીજાય કેટલાક જે એ જ સમાજના બાળકો હશે એ ઘેટા બકરા ચરાવવા માટે જતા હશે, પણ બાકીના બાળકો અને આ છોકરો, એ બંનેમાં એક ફેર. આ છોકરો ઘેટા બકરા ચરાવવા માટે જાય, પણ પોતાની સાથે એક પુસ્તક લેતો જાય. ઘેટા બકરા ચરતા હોય, આ છાંયે બેસીને પુસ્તક વાંચે. સાહેબ, એ છોકરો સ્કૂલે ભણવા માટે જાય, ભણીને આવે, ઘેટા બકરા ચરાવે, સાથે સાથે પુસ્તક વાંચે. 10મા ધોરણ સુધીનો અભ્યાસ એમણે પૂરો કર્યો. હવે આગળનો અભ્યાસ કરવો હોય ને તો એમને ત્યાં કોઈ વ્યવસ્થા હતી જ નહીં. એમને બિકાનેર જવું પડે, અને બિકાનેર જવા માટે એમની ફી ભરી શકે એવી પરિવારની સ્થિતિ નહોતી. પણ છોકરાને ભણવાની ઈચ્છા બહુ, એટલે એમના પિતા, એમનું નામ રામધનભાઈ, એ રામધનભાઈને એવું થયું
કે આ દીકરાને ભણવાની ઈચ્છા છે તો આપણે એમના માટે જે કંઈ પણ થઈ શકે એ કરવું છે. એમણે એવું કહ્યું કે બેટા તારે ભણવું છે તો કે હા, પણ હું કેવી રીતે ભણી શકું? આ પરિવારની બધી જવાબદારીઓ નિભાવવાની છે, આ ઘેટા બકરાને સાચવવાના છે. એના પિતાએ કહ્યું બેટા બધું થઈ રહેશે, તારે ભણવું હોય તો તું ભણવા માટે જા, હું તારા માટે વ્યવસ્થા કરીશ, હું વધારે કામ કરીશ. ઊંટ લારી ચાલે છે, 4 ફેરા વધારે નાખીશ. સાહેબ એ ઊંટ લારી દ્વારા પાણી, બધું રાજસ્થાનની અંદર પાણીનો પ્રશ્ન આપણને ખબર છે, એટલે ઊંટ લારી દ્વારા પાણી બધું સપ્લાય કરતા હતા. એમને દીકરાને ભણવા માટે બિકાનેર મોકલ્યો. સાંભળજો વિદ્યાર્થીઓ, આપણે કેવી અવસ્થામાં ભણીએ અને લોકો કેવી અવસ્થામાં ભણે. સાહેબ આ છોકરો બિકાનેરમાં ભણવા માટે આવ્યો 10મા પછીના અભ્યાસ માટે, અને પોતે પોતાના પિતાજીના ખર્ચમાં બચત કરી શકે ને એટલે જાતે રસોઈ બનાવીને જમે. એમની ઉંમર તમે જુઓ તો હાર્ડલી 16 વર્ષની ઉંમર, પણ 16 વર્ષની ઉંમરે એ છોકરો જાતે રસોઈ બનાવે, જમે, અભ્યાસ કરે, અને આ જ સમયગાળા દરમિયાન એને યુપીએસસીનું સપનું જોયું. એમને આ બધી વાતો સાંભળી એટલે નક્કી કર્યું કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. પરીક્ષાની તૈયારીઓ એમણે પોતાની કોલેજની સાથે સાથે જ શરૂ કરી. સાહેબ એમણે દિલથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી, પરીક્ષા આપી, પરીક્ષા ક્રેક કરી, એને આઈપીએસ કેડર મળી. જે છોકરો એક વખતે રાસવીર ગામની અંદર ઘેટા બકરા ચરાવવા માટે જતો હતો, એ જ છોકરો એક સંકલ્પ કરે છે કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે, તો આઈપીએસ ઓફિસર બની અને એ જ છોકરો અત્યારે તમારા જામનગર જિલ્લાની સેવા કરે છે. એનું નામ છે પ્રેમસુખ ડેલા. તમારા જામનગરના એસપી છે. હવે છે ને જામનગરના એસપીને મળવા જાજો, એ સમય આપશે તમને, અને કહેજો કે સાહેબ ઘેટા બકરા ચરાવવાની કેવી મજા આવતી હતી. પૂછજો જઈને, સાહેબ ઘેટા બકરા ચરાવનારો એક છોકરો જામનગરનો એસપી બની શકે તો એના કરતાં તો આપણે બધા ક્યાંય સારી કન્ડિશનમાં છે. સંકલ્પ નથી કરતા, એક જ બાબત, બીક લાગે. આપણે થોડીક આ પરીક્ષા પાસ કરી શકીએ, આ આપણાથી થોડુંક આ શક્ય બને. આમાં ઘણા એવું કહે કે આ ભાઈ બોલવા આવ્યા ને શૈલેષભાઈ સકપરિયા, એને મોટિવેશનલ સ્પીકર કહેવાય, મોટિવેશનલ સ્પીકર. અને મોટિવેશનલ સ્પીકરનું કામ શું? મોટી મોટી વાતો કરે. એનું કામ જ આવો, એવી મોટી વાતો કરે, એવી મોટી વાતો કરે. અરે તમારાથી બધું થાય, તમે બધું કરી શકો, તમે જ આઈએસ છો, તમે જ આઈપીએસ છો, આવી બધી વાતો કરે કે. બાકી બકા આપણે કહેવાય તો આપણને ખબર હોય, આવી વાતો બહુ કાને ધરવાની નહીં. આવાય હોય આમાં ઘણાય. બોલો સાહેબ સમજો, મનથી જે વ્યક્તિ નક્કી કરે એમના માટે કશું જ અશક્ય નથી. પ્રેમસુખ ડેલા એનું બેસ્ટ ઉદાહરણ છે. સાહેબ બીજી વાત હું તમને કહું, દક્ષિણ ભારતની અંદર પોલીસ કોન્સ્ટેબલ તરીકે સ્ટેટ ગવર્મેન્ટમાં નોકરી કરનારો એક સાવ સામાન્ય પરિવારનો દીકરો, અને એક વખત 26મી જાન્યુઆરી રિપબ્લિક ડેનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર પરિવાર સાથે બધા પોલીસને આમંત્રણ આપેલું, એટલે આ ભાઈ પણ પોતાની પત્નીને લઈ અને આ કાર્યક્રમમાં ગયેલા. કાર્યક્રમ પૂરો થયો પછી ઘરે આવ્યા એટલે એમના પત્નીએ આ પોલીસ કોન્સ્ટેબલ ભાઈને પૂછ્યું કે આપણે 26મી જાન્યુઆરીના જે કાર્યક્રમમાં ગયા હતા એમાં ઓલા સાહેબ જે આવ્યા હતા, જે જીપમાં આગળ ઊભા હતા, અને એની જીપ આમ નીકળી અને બધા એને સલામ મારતા હતા, બધા એની આગળ પાછળ દોડતા હતા, એના હાથે સન્માન થતું હતું, એ સાહેબ કોણ હતા? એટલે એમણે જવાબ આપ્યો કે સાહેબ આખા જિલ્લાના પોલીસ વિભાગના વડા હતા, અમારા પોલીસ વિભાગના વડા હતા. આ બેન પોલીસ કોન્સ્ટેબલની પત્ની એના પતિને એવું કહે છે કે નોકરી કરવી હોય ને તો એના જેવી કરાય. આ તમે કોન્સ્ટેબલ થયા સારી વાત છે, ગમે મોટરસાઇકલ ફટ કરતું ઊભું રાખી દો છો, એ સારી વાત, હહુડી વગાડો એટલે ઓલો ઊભો રહી જાય. પણ નોકરી કરવી હોય તો આના જેવી કરે, તમે ઊભા રહ્યો બાકીના બધા ઊભા રહી જાય. જોયું સાહેબને કેવું માન સન્માન મળતું હતું, કેવા બધા સલામ મારતા હતા. પેલા ભાઈ કે તારી વાત સાચી, નોકરી કરવી હોય તેના જેવી કરાય, પણ તને ખબર છે એવી નોકરી કેવી રીતે મળે? આ બેન કે કેવી રીતે મળે? પતિ પત્ની વચ્ચે ચર્ચા થાય છે, પોલીસ કોન્સ્ટેબલની પત્ની એના પતિ સાથે ચર્ચા કરે કેવી રીતે મળે. પછી પેલા ભાઈએ કહ્યું કે આના માટે યુપીએસસીની પરીક્ષા આપવી પડે. આખા દેશની સૌથી અઘરામાં અઘરી પરીક્ષા છે, દેશની સૌથી અઘરી પરીક્ષા, અને એ પરીક્ષા પાસ કરો ને તો તમને આ નોકરી મળે. ઓલા બેન કે તો પણ એવી પરીક્ષા પાસ કરાય, પણ નોકરી કરવી તો આવી કરાય. એ ભાઈ કે ગાંડી, આ પરીક્ષા પાસ ન થવાય,
આખા દેશમાંથી 10-12 લાખ લોકો પરીક્ષા આપે, 1000 જણાને ખાલી લેવાના હોય, રિઝલ્ટ કેવું આવ્યું કહેવાય, એમાં પાસ ન થવાય. આ બેનને ખબર નહીં, પેલું બરોબરનું મગજમાં ચડી ગયું, જે અધિકારીનું માન સન્માન થતું હતી. આ બેન એના પતિને કહે, એ કે તો ઓલા ઈ સાહેબ કેમ પાસ થયા? પાસ ન થવાય તી તો પાસ થયા કે ન થયા, ઈ કેમ થયા? આ ભાઈ એને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ બેન એવું કહે છે કે મનથી નક્કી કરીએ ને તો થાય. બોલો, આ ભાઈ કે નો થાય. એ વખતે આ બેન પોલીસ કોન્સ્ટેબલની પત્ની, જેની ઉંમર 22 વર્ષની હતી, એ બેન એવું કહે છે, બોલો મને મંજૂરી આપો છો તો હું આ પરીક્ષા આપું, હાલો હું આની તૈયારી કરું, હાલો આપો મંજૂરી મને. તમે એમ કહો છો નો થાય, નો થાય, મંજૂરી આપો, હું તૈયારી ચાલુ કરું. પેલા ભાઈ એટલા હસે. પછી આ બેને પૂછ્યું, જવાબ આપો ને, દાંત શું કાઢો છો? પેલા ભાઈ કે તું ગાંડાની જેમ બોયલા જ કરસ, તને મગજમાં ચડી ગયું છે આ બધું. મેં તને કેટલીક વાત કરી, પણ તને એ ખબર નથી કે આ પરીક્ષા પાસ કરવી હોય ને તો કમસે કમ તે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, તારી કોલેજ પૂરી થયેલી હોવી જોઈએ, તો તું આ પરીક્ષા આપી શકે. અને તે હજી 10મું પાસ નથી કર્યું અને પરીક્ષા આપવાની વાત કરે છે. હવે સાંભળજો, આ પોલીસ કોન્સ્ટેબલની પત્ની જ્યારે 15 વર્ષની હતી ત્યારે જ એમના લગ્ન થઈ ગયા હતા. 15 વર્ષની ઉંમરે એમના બાળ વિવાહ થયેલા અને 22 વર્ષની ઉંમરે એ 2 બાળકોની માતા હતી. 22 વર્ષની ઉંમરે એને 2 સંતાન હતા. 9મું ધોરણ એને પાસ કર્યું હતું. 10મા ધોરણમાં એ બેન આવી અને એ જ વખતે એમના મેરેજ થઈ ગયા હતા. એટલે ત્યાંથી એમનો અભ્યાસ અટકી ગયો હતો, મતલબ કે એમણે 10 પાસ કરેલું પણ નહોતું. આ બેન એમના પતિને એવું કહે છે કે તમારી વાત સાચી કે મેં 10મું પાસ નથી કર્યું અને તમે કહો છો એમ કોલેજ કર્યા પછી આ પરીક્ષા આપી શકાય, પણ મને એ કહો તો કે આ પરીક્ષા કેટલા વર્ષ સુધી આપી શકાય, કેટલી ઉંમર સુધી આપી શકાય? એટલે એમના પતિએ કહ્યું કે સામાન્ય રીતે 30 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકાય. ત્યારે 30 વર્ષ હતા, હવે વધારીને 32 કરી દીધા. 30 વર્ષ સુધી આપી શકાય. પેલા બેન કે મને 22 થયા, હજી તો 8 વર્ષ બાકી છે, અને જો હું ગ્રેજ્યુએશન કરવા માંડું તો હજી 6 વર્ષમાં જ બધું પૂરું થાય, તોય 2 વર્ષ વધે. બોલો આપો છો મંજૂરી? આ પરીક્ષા આપું. એના પતિ કે જા આપી, હાલ મંજૂરી આપી. સાહેબ, એમણે આ બેને નક્કી કર્યું કે હું આ પરીક્ષા આપીશ. જેમણે 22 વર્ષની ઉંમરે 2 બાળકોની જવાબદારી સંભાળતા એક સંકલ્પ કર્યો કે મારે આ પરીક્ષા આપવી છે. એક્સટર્નલ 10મું પાસ કર્યું, એક્સટર્નલ 12મું પાસ કર્યું, એક્સટર્નલ કોલેજ કરી. આ 6 વર્ષ દરમિયાન યુપીએસસીની તૈયારીઓ ચાલુ રાખી. પછી શરૂઆતમાં એ નિષ્ફળ ગઈ, પણ એના છેલ્લા પ્રયત્નમાં આમ એજ લિમિટ પૂરી થતી હતી અને એને એક્ઝામ ક્રેક કરી. એને આઈપીએસ કેડર જ મળી અને અત્યારે એ બેન મહારાષ્ટ્ર સરકારની અંદર જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે એની સેવાઓ આપે છે. એનું નામ છે એન અંબિકા. જોઈન્ટ પોલીસ કમિશનર છે મહારાષ્ટ્રના. અને હવે છે ને ગૂગલમાં આમાં ઘણી જગ્યાએ આ હે ને આ એસી થોડુંક ટાઢું થઈ ગયું ને મારી ભાઈ ટાટા પોરના ચાલુ કર્યા. હે ટાઢોડું બરોબરનું જાયમું શીખીએ. ગૂગલ ઉપર સર્ચ મારજો આ બધાય. હું જે કહું છું ને પ્રેમસુખ ડેલાની વાત હોય તોય ભલે. એન અંબિકા, આનું નામ એન અંબિકા. ગૂગલ ઉપર સર્ચ કરજો. આજે મહારાષ્ટ્રના લોકો એને લેડી સિંઘમ કહે છે. મહારાષ્ટ્રમાં ડિસ્ટ્રિક્ટ મથક ઉપર તમારે કામ કરવું હોય તો સમજી શકાય આનું મુંબઈમાં પોસ્ટિંગ કર્યું છે. અને મુંબઈમાં કામ કરવું કેટલું મુશ્કેલ હોય એ તો કોઈ મુંબઈમાં રહ્યું હોય તો એને ખબર પડે. પોલીસ તરીકે મુંબઈમાં કામ કરવું કેટલું મુશ્કેલ. એક પોલીસ કોન્સ્ટેબલની પત્ની 22 વર્ષે 10 પાસ કરેલું નથી એવી અવસ્થામાં એક સંકલ્પ કરે તો એ સંકલ્પ પરિપૂર્ણ થાય. આમાં ઘણા કે પણ સાહેબ એ ગુજરાતની બહાર થાય. ગુજરાતમાં ન થાય સાહેબ, એ બીજે થાય સાહેબ. રાજસ્થાનમાં થાય, તમિલનાડુમાં થાય, અહીં ન થાય. મારે તમને ગુજરાતની વાત કહેવી છે. 2014માં આજથી 11 વર્ષ પહેલા મારું એક લેક્ચર હતું ધોરાજીની અંદર. બધા વિદ્યાર્થીઓ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ હતા. મેં વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટેની બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી હતી એના અનુસંધાને લેક્ચર હતું, પણ એમાં થોડી યુપીએસસીની વાત કરી. કાર્યક્રમ પૂરો થયો. એક દીકરી મળવા માટે આવી. એ દીકરીની ઉંમર 14 વર્ષની હતી, 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એ દીકરી મને એવું કહે છે કે સાહેબ આ તમે બધી વાત કરી
એમાં તમે યુપીએસસીની વાત કરીને તો સાહેબ મને એવું થાય છે કે મારી યુપીએસસીની પરીક્ષા આપવી છે મોટા થઈને. અત્યારે સાહેબ હું 9માં જ ભણું છું, પણ મારી યુપીએસસીની પરીક્ષા આપવી જ સાહેબ. એ દીકરી કોડીનારની બાજુમાં ફાચરિયા કરીને એક બહુ જ નાનું એવું ગામ ત્યાંની હતી. ત્યાંથી હોસ્ટેલમાં ભણવા માટે ધોરાજી આવી હતી. એ દીકરીના પિતા ખેતી કરતા હતા, એટલે સામાન્ય પરિવારની દીકરી હતી. પણ એમણે સંકલ્પ કર્યો કે મારે આ યુપીએસસીની પરીક્ષા આપવી છે. એ દીકરીએ 12મા ધોરણ સુધીનો ત્યાંથી અભ્યાસ પૂરો કર્યો. કોલેજ કરવા માટે અમદાવાદ ગઈ. કોલેજની સાથે સાથે એણે યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી. કોલેજ પૂરી થઈ, યુપીએસસીની પરીક્ષા આપી. પહેલા પ્રયત્નમાં નિષ્ફળ. ગયા વર્ષે 2024માં બીજા પ્રયત્નમાં આપણા દેશની અઘરામાં અઘરી ગણાતી પરીક્ષા આ દીકરીએ પાસ કરી લીધી. અને થોડા દિવસ પહેલા આ દીકરી સાથે મારે વાત થઈ. મેં કીધું ક્યાં છો બેન અત્યારે? મને કે સાહેબ હું હૈદરાબાદ છું. મેં કીધું હૈદરાબાદ કેમ? મને કે પોલીસ એકેડેમીમાં અમારી ટ્રેનિંગ ચાલે છે. પોલીસ એકેડેમીમાં ત્યાં ટ્રેનિંગ? મને કે સાહેબ મને આઈપીએસ કેડર મળી છે એટલે હું પોલીસ એકેડેમીમાં અહીંયા છું. કલ્પના તો કરો 10 વર્ષ પહેલા જે દીકરી અત્યારે તમે મારી સામે બેઠા છો એમ મારી સામે એક સામાન્ય વિદ્યાર્થીની તરીકે બેઠી હોય, અને 10 વર્ષ પછી એ દીકરી ખાખી પહેરી અને જિલ્લાના પોલીસ વડા બનીને આવે. કેટલું મોટું પરિવર્તન આ તમારામાં પણ શક્ય છે જો આપણે નક્કી કરીએ તો. સાહેબ રાજકોટનો એક છોકરો, એ દીકરો મેડિકલ કોલેજની અંદર કામ કરે. એમનું નામ પ્રકાશ શેલત. અને એ છોકરાએ પણ સંકલ્પ કર્યો કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. આ ડૉક્ટર વી કે રામાણી એમને મળ્યો અને એવું કહે છે કે મારે આ યુપીએસસીની પરીક્ષા આપવી છે. બહુ સારું કરિયર હતું એનું, કારણ કે તમે મેડિકલ કોલેજની અંદર હોય તો કેટલું સારું કરિયર હોય. પણ મારે એમ કે આ નહીં, મારે તો એક સત્તાવાળું કામ કરવું છે. સાહેબ એ દીકરાએ પરીક્ષાની તૈયારીઓ આ રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસમાં રહી અને રાજકોટથી જ શરૂ કરી. ખૂબ મહેનત કરી, દિલથી મહેનત કરી. જે પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ એમને માર્ગદર્શન આપતું જાય એ પ્રમાણે એ દીકરો આગળ વધતો રહ્યો. અને એમણે પણ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી. એને આઈએફએસ કેડર મળી. આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ નહીં, એ અલગ પરીક્ષા લેવાય છે. સિવિલ સર્વિસ અંતર્ગત યુપીએસસી જે પરીક્ષા લે છે એમાં આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ. એને ઇન્ડિયન ફોરેન સર્વિસ મળી. અને સાહેબ જે છોકરો કાલ સવારે રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં પાટલી ઉપર બેસી અને જે પરીક્ષાની તૈયારી કરતો હોય, માર્ગદર્શન લેતો હોય, આજે એ પ્રકાશ શેલત ભારતના રાજદૂત તરીકે વિશ્વના અલગ અલગ દેશની અંદર આપણી ટ્રાન્સફર થાય ક્યાં થાય? હાલો, હું અહીં નોકરી કરતો હતો, આ અમુક મિત્રો મારી પાસે ટ્રેનિંગ લઈ ગયા છે બધાય. હું અહીંયા સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે હતો. આપણી ટ્રાન્સફર થાય ક્યાં થાય? રાજકોટ નોકરી કરતા હતા, હાલો ગાંધીનગર, ગાંધીનગર ટ્રાન્સફર કરે. હાલો જુનાગઢ, જુનાગઢ ટ્રાન્સફર કરે. હાલો જામનગર, જામનગર ટ્રાન્સફર કરે. સાહેબ આની ટ્રાન્સફર ક્યાં થાય? પ્રકાશ શેલતની આર્જેન્ટિના. વળી થોડીક વાર થાય કે હાલો હવે તમારે સિંગાપોર, હોંગકોંગ, વળી થોડોક યુએસએ. સાહેબ વિશ્વના અલગ અલગ દેશોની અંદર ટ્રાન્સફર થાય. એ કેવી સત્તા! ભારતના રાજદૂત તરીકે તમે ત્યાં કામ કરતા હોય, ભારતના ટોપ મોસ્ટ વ્યક્તિઓ સાથે તમારા કેવા મસ્ત રિલેશન થાય. જે છોકરો કાલ સવારે સાવ સામાન્ય વિદ્યાર્થી તરીકે બેઠો હોય, એ જ દીકરો જ્યારે ભારતના રાજદૂત તરીકે કામ કરતો થાય. આ વાસ્તવિક ઘટનાઓ હું તમને કહું છું કે આ બધું જ શક્ય છે, પણ ક્યારે વ્યક્તિ સંકલ્પ કરે તો, નક્કી કરે તો. સાહેબ એવો જ એક રાજકોટનો દીકરો, અને એ દીકરાએ 10મા ધોરણની પરીક્ષા આપી. સરેરાશ એને માત્ર લગભગ એમ માનો ને કે 36% જેટલા માર્ક્સ હતા. એના મહત્વના 3 વિષય તમે જુઓ, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી, તો એમાં માર્ક આમ એકમાં 35 હોય, એકમાં 37 હોય, એકમાં 36 હોય. ખરું 40 ઉપર માર્ક નહીં. કોલેજના પહેલા વર્ષમાં દીકરો આવ્યો ત્યાં સુધી એને અંગ્રેજીમાં પોતાનું નામ લખતા નહોતું આવડતું, આવી સ્થિતિ. પણ એક વખત એક શિક્ષકે આ દીકરાની અંદર રહેલી હનુમંત શક્તિને ઝંઝોયડી અને એવું કહ્યું કે તું તારી જાતને તૈયાર કર, નહીતર તું કરીશ શું? તું કોલેજના પહેલા વર્ષમાં આવ્યો, હજુ તને તારું નામ લખતા નથી આવડતું પ્રોપરલી, તો તું આગળ શું કરીશ? તું કંઈક નક્કી કર, તું વિચાર. અને એ દીકરો એ વખતે સંકલ્પ કરે. પછી તો એમણે MA કર્યું ઇંગ્લિશમાં. એ 2500 રૂપિયાના ફિક્સ પગારમાં એક શિક્ષક તરીકે નોકરીમાં પણ લાગી ગયો. યુપીએસસીની પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો. સ્પીપામાં એડમિશન લીધું, તૈયારીઓ કરી, મહેનત કરી, પરીક્ષા આપી.
નિષ્ફળ મૂક્યું નહીં, ચાલુ જ રાખ્યું. છેલ્લે એમણે પણ પરીક્ષા ક્રેક કરી, એને આઈએએસ કેડર મળી અને અત્યારે અમારા રાજકોટની અંદર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે એ માણસ કામ કરે છે. એનું નામ છે તુષાર સુમેરા, કે જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે. એને કોલેજના પહેલા વર્ષ સુધી અંગ્રેજીમાં પ્રોપરલી પોતાનું નામ લખતા નહોતું આવડતું. તમે વિચાર કરો કે વ્યક્તિ નક્કી કરે પછી ક્યાં જઈ શકે. આ ક્ષમતા તમારામાં પણ છે, એટલું યાદ રાખજો. પ્રત્યેક વ્યક્તિમાં આ ઘણા કહે સાહેબ આવી બધી વાત કરોમાં, સાહેબ એવું જ હોય તો આ 1000 જ કેમ પાસ થાય છે? 1000 જ કેમ પાસ થાય? પરીક્ષા તો 12 લાખ આપે, તો પાસ આટલા જ કેમ થાય? આ રામાણી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન લેનારા ઘણા હોય, 2 જણાય કેમ પાસ કરી? તો કાં બધાય થવા જોઈએ ને. એટલા માટે, કારણ કે માત્ર ને માત્ર સંકલ્પ કરવાથી ના ચાલે, સંકલ્પ પછીનું એક બીજું સ્ટેજ પણ આવે છે. માત્ર સંકલ્પ કરવાથી ના ચાલે. સંકલ્પ જ કરવાનો હોય તો અહીં બેઠેલા બધા કહે સાહેબ હવે અમે આઈએએસ, બસ પૂરું, હાલો. આઈપીએસ આઈએફએસ કાંઈ નહીં, આઈએએસ જ, કલેક્ટર જ બનવું છે સાહેબ. કલેક્ટર બનીને જ દેશની સેવા કરવી છે. માત્ર સંકલ્પ કરવાથી ના ચાલે, સંકલ્પ પછીનું બીજું સ્ટેજ આવે છે અને એ છે સમર્પણ, ડેડિકેશન. માત્ર સંકલ્પ નહીં, માત્ર સંકલ્પ એ શેખ ચલ્લીના સપના જેવું કહેવાય, પણ એ સંકલ્પને પૂર્ણ કરવા માટે પોતાની જાત હોમી દેવી પડે તો એ ચરિતાર્થ થાય. વ્યક્તિ મહેનત કરે, પુષ્કળ મહેનત કરે તો હંમેશા પોતે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતો હોય, જે હાંસલ કરવા માંગતો હોય એ કરી શકે. હું તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે વ્યક્તિ સંકલ્પ કરે અને પછી મહેનત કરે તો એનું પરિણામ શું આવે. કદાચ તમે સોશિયલ મીડિયામાં ક્યાંય આ વાત સાંભળી હોય, પણ ઘણી વખત અમુક વાત વ્યક્તિના હૃદયને ચોંટી જતી હોય, એટલે હું આ વાત કદાચ સાંભળી હોય તો તમને રિપીટ થાય, 2-5 જણાએ સાંભળી હોય એમના માટે રિપીટ થાય, પણ અમુક વાસ્તવિક વાત આપણને ચોંટી જતી હોય છે. એટલે મારે તમને આ વાત કહેવી છે કે સંકલ્પની સાથે સમર્પણ કરનાર વ્યક્તિ શું કરી શકે. સાહેબ, આપણા ગુજરાતનું જ એક નાનું એવું ગામ, એ ગામની અંદર એક પરિવાર રહે. એ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ સામાન્ય, નળિયાવાળા મકાનની અંદર એ પરિવાર રહે અને એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી કરતા હતા. એ ખેતી કરે, ખેતીની જે કંઈ પણ આવક થાય એમાંથી પરિવારનું ગુજરાન ચાલે, પણ એમની પાસે જમીન બહુ ટૂંકી અને એમાં પણ દુષ્કાળ વારંવાર પડે, એટલે ખેતીમાંથી પરિવારનું ગુજરાન ના ચાલે. એટલે એ ભાઈ 4 મહિના ચોમાસામાં ખેતી કરે અને બાકીના 8 મહિના એ કડિયા કામ કરવા માટે જાય. પરિવારના 6 સભ્યો, માંડ પૂરું થાય એટલે પરિવારનો મોટો દીકરો એના પિતાને મદદ કરે. એ દીકરો ભણવા માટે જાય, ભણીને પાછો આવે પછી પ્રેમસુખ ડેલુની જેમ આ દીકરો જે છે એ પણ પોતાના પિતાને કામ કરવા માટે જાય. જેવી રીતે પ્રેમસુખ ડેલુ એ ઘેટા બકરા ચરાવવા માટે જાય, એમ આ દીકરો ચોમાસું હોય ત્યારે ખેતરમાં કામ કરવા માટે જાય અને બાકીના 8 મહિના એના પિતા કડિયા કામ કરવા ગયા હોય તો આ છોકરો એના પિતાની સાથે કામ કરવા માટે જાય. બપોર પછી એના પિતા કડિયા કામ કરે, આ દીકરો એને સિમેન્ટ, રેતીના તગારા ઉપાડીને આપે, ઈંટો ઉપાડીને આપે, નાનું મોટું બધું કામ કરે. 10મું ધોરણ પાસ કર્યું. 10મા ધોરણમાં ખાલી 56% માર્ક્સ આવ્યા. 56%. અહીંયા બેઠેલા અને જેમણે 10મું ધોરણ પાસ કર્યું હોય એવા લગભગ 90% વિદ્યાર્થીઓ હશે કે જેમને 56% ઉપર માર્ક્સ આવ્યા હશે. આ છોકરાને ખાલી 56% માર્ક્સ. એમને સાયન્સ કરવું હતું પણ સાયન્સની ફી ભરવાની પરિવારની ક્ષમતા નહીં, એટલે એ દીકરાએ એક સરકારી સ્કૂલમાં સાયન્સમાં એડમિશન લીધું. 11 સાયન્સ પૂરું થયું, 51% આવ્યા, ડાઉન થયા. 12 સાયન્સમાં આવ્યો. એમણે એવું લાગ્યું કે ટ્યુશન વગર મારા માટે 12 સાયન્સ ક્લિયર કરવું બહુ મુશ્કેલ છે. એટલે ઘરે એમણે પપ્પાને વાત કરી કે પપ્પા, મારે ટ્યુશન રાખવું છે, મને ફી ભરવા માટે પૈસા જોઈએ છે, મને ફી ભરવા માટે 2500 રૂપિયા જોઈએ છે. એમને 2500 રૂપિયાની જરૂર હતી, પણ એમના પપ્પાએ એવું કહ્યું કે બેટા મારી પાસે પૈસા નથી, હું તને નહીં આપી શકું. છોકરાએ એના પિતા સામે દલીલ કરી, પપ્પા વાપરવા માટે નથી જોતા, મોજ મજા માટે નથી જોતા, ભણવા માટે જોઈએ છે પપ્પા, ફી ભરવી છે ટ્યુશનની. અને સામે એના પપ્પાએ કે બેટા તારી વાત બિલકુલ સાચી, પણ મારી પાસે હોય તો આપું ને, મારી પાસે છે જ નહીં તો હું તને આપું કેવી રીતે.
એ દીકરાને બહુ લાગી આવ્યું એટલે એમણે ભણવાનું બંધ કરી દીધું, ઘરે બેસી રહે. એના પિતાએ એવું કહ્યું કે બેટા બેસી રહેવું આ ઘરમાં નહીં પોસાય, તારી પાસે બે વિકલ્પ છે, કાં તો તું ભણવા માંડ, જો તારે ભણવું જ ના હોય તો પછી કોકના ખેતરમાં મજૂરી કરવા માંડ અને કાં હીરા ઘસવા માંડ. એ છોકરાએ હીરા ઘસવાનો વિકલ્પ સ્વીકાર્યો. એ હીરા ઘસવા માટે જાય. પોતાના ગામથી નજીકનું શહેર 8 કિલોમીટર દૂર થતું હતું. 8 કિલોમીટર દૂરના શહેરમાં આ છોકરો હીરા ઘસવા માટે જાય, પણ બાઇક લઈને નહીં જવાનું, કારણ કે એના ઘરમાં બાઇક હતું જ નહીં. બસમાં પણ નહીં જવાનું, કારણ કે ખોટું બસ ભાડું ચૂકવવાનું નહીં. સાહેબ, એ છોકરો બીજાના ઉતરેલા કપડાં પહેરતો હતો. બીજાના ઉતરેલા કપડાં એટલે સમજાય ને, કોઈ વ્યક્તિ કપડાં પહેરીને થાકી જાય, કંટાળી જાય અને એ કપડાં કાઢી નાખે, પછી એના પાડોશમાં રહેતા આ છોકરાને કપડાં આપે અને કોક જે કપડાં પહેરીને કંટાળી ગયું હોય અને કપડાં કાઢી નાખ્યા હોય એવી કપડાની જોડ આ છોકરાને મળે તો નવી જોડી મળી હોય ને એટલો આનંદમાં આવે, એવી એની સ્થિતિ હતી. એ સાયકલ લઈને છોકરો હીરા ઘસવા માટે જતો હતો. એક દિવસ સાંજે એ હીરા ઘસીને પાછો આવતો હતો. 3-4 બીજી વ્યક્તિઓએ એના ગામની એ છોકરાની બરોબરની મસ્કરી કરી, એની મજાક કરી, એનું અપમાન કર્યું. છોકરાને બહુ લાગી આવ્યું અને એ જ વખતે એમણે સંકલ્પ કર્યો કે મારે આવું જીવન નથી જીવવું. માત્ર હીરા ઘસુ તરીકે લોકો મને ઓળખે, મારે એવું નથી કરવું. મારે કંઈક એવું કામ કરવું છે કે દુનિયાએ મારા અસ્તિત્વની નોંધ લેવી પડે. બીજા દિવસે સવારે એમણે પોતાના પિતાને વાત કરી કે મારે હવે હીરા નથી ઘસવા, મારે પાછું ભણવું છે. પપ્પા કે કંઈ વાંધો નહીં બેટા, છૂટ છે, પણ બેટા તને ભણાવવા માટે મારી પાસે પૈસા નથી. છોકરો કે હું મારી રીતે વ્યવસ્થા કરીશ, પણ મારે ભણવું છે. એના પપ્પાએ છૂટ આપી. 4 મહિના હીરા ઘસ્યા પછી એ છોકરો ફરી પાછો ભણવા માટે બેઠો. સાહેબ, એમને સાયન્સ છોડી અને કોમર્સ કર્યું. એનું 1 વર્ષ તો બગડ્યું હતું. 12 કોમર્સમાં એને સારા પર્સન્ટેજ મળ્યા. કોલેજ કરવા માટે એ મોટા શહેરમાં ગયો અને પોતાનો ખર્ચો કાઢવા માટે એણે ઓફિસ બોય તરીકે નોકરી ચાલુ કરી, કારણ કે ઘરેથી કંઈ મળે એમ નહોતું. ઓફિસ બોય, અહીંયા બેઠેલા કોલેજિયન સાંભળજો સાહેબ, ઓફિસ બોય એટલે નોકર જેવું કામ કરવાનું. જે ઓફિસમાં તમે ઓફિસ બોય તરીકે કામ કરતા હોય, વહેલા જઈ તમારે સંજવાડી કાઢવાની, કચરા પોતા કરવાના, ટેબલ સાફ કરી આપવાના, શેઠ આવે તમારે એની ગાડી સાફ કરી આપવાની, જેટલા મહેમાનો આવે ચા આપવાની, પાણી આપવાનું, આ બધું કામ કરવાનું એ છોકરો કરતો. રોજ સવારે એ કોલેજ કરવા માટે જાય, બપોર પછી ઓફિસ બોય તરીકે કામ કરે, સાંજે પાછો પોતાની હોસ્ટેલમાં આવે. એની સાથે અભ્યાસ કરનારા બાકીના વિદ્યાર્થીઓ મોજ મજા કરતા હોય, પણ આ છોકરો રાતે વાંચવા માટે બેસે. આપણે જે કહીએ છીએ ને કે માત્ર સંકલ્પથી ના ચાલે, સંકલ્પની સાથે સમર્પણ પણ જોઈએ. બાકીના મોજ કરતા હોય અને આ દીકરો રાતના 1-1 વાગ્યા સુધી, ક્યારેક 2-2 વાગ્યા સુધી એકલો બેઠો બેઠો વાંચે. રૂમમાં તો 8-10 જણા હોય, વાંચી ના શકાય. એટલે એ દીકરો બહાર ઓટા ઉપર બેસે, હોસ્ટેલના ઓટા ઉપર બેસીને પણ વાંચે કે ભાઈ મારે મારું કરિયર બનાવવું છે. એમને કોલેજની અંદર ગોલ્ડ મેડલ મળ્યો, એને એમકોમની અંદર યુનિવર્સિટી રેન્ક લીધો. એ દીકરાએ એક વખત છાપામાં એક આર્ટિકલ વાંચ્યો, સરકારી અધિકારી તમે પણ બની શકો. એને નક્કી કર્યું કે મારે સરકારી અધિકારી બનવું છે. બધી માહિતી મેળવી, પરીક્ષાની તૈયારી કરી, કોઈ પણ જાતના કોચિંગ વગર. અત્યારે તો આ રામાણી ઇન્સ્ટિટ્યૂટ જેવા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓને મટીરિયલને માર્ગદર્શન બે આપે, પણ આ છોકરાએ કોઈ પણ જાતના કોચિંગ વગર જાતે જ મહેનત કરી, લાઇબ્રેરીમાંથી ચોપડા લાવીને પરીક્ષા આપી. પહેલા જ પ્રયત્નમાં જીપીએસસીની ક્લાસ 2 અધિકારીની પરીક્ષા એમણે પાસ કરી લીધી અને એ ક્લાસ 2 અધિકારી એટલે મામલતદાર કક્ષાનો અધિકારી બની ગયો. એ નોકરી કરતો હતો. નોકરી કરતા કરતા એને ખબર પડી કે હું તો ક્લાસ 2 અધિકારી છું, મારી ઉપર ક્લાસ 1 અધિકારી આવે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના, અને ત્યાં પહોંચવું હોય તો કે ક્લાસ 2 અધિકારી તરીકે તમે 8-10 વર્ષ કામ કરો અને પછી તમને પ્રમોશન મળે ને તમે ત્યાં પહોંચો. વહેલું પહોંચવું હોય તો કે જો વહેલું પહોંચવું હોય તો એનો રસ્તો એક એ કે તમારે ડાયરેક્ટ ક્લાસ 1ની પરીક્ષા આપવી પડે અને ડાયરેક્ટ ક્લાસ 1 અધિકારી બનવું પડે. ડાયરેક્ટ ક્લાસ 1 અધિકારી બનવા માટે આ છોકરાએ જીપીએસસીની ક્લાસ 1 અધિકારીની પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી. સાહેબ, ક્લાસ 2 અધિકારી તરીકે કામ કરતો હતો એટલે જવાબદારી બહુ મોટી હોય, તો પરીક્ષાની તૈયારી કરવા માટે સવારે 3 વાગે જાગે. 3 વાગે જાગે, 3 થી 8 5 કલાક રોજ ક્લાસ 1 અધિકારીની પરીક્ષાની તૈયારી.
અને 8 વાગ્યા પછી પોતાનું નોર્મલ કામ, પછી ડ્યુટી, અને રાત્રે પાછું વહેલું સૂઈ જવાનું આવીને. એ પ્રમાણે એણે મહેનત કરી, એણે પરીક્ષા આપી. આખા ગુજરાત રાજ્યની અંદર ડાયરેક્ટ ક્લાસ 1 અધિકારીની પરીક્ષામાં એણે 3જો નંબર લીધો અને એ છોકરો ગુજરાત સરકારનો સીધો જ ક્લાસ 1 અધિકારી બની ગયો. પછી એને પ્રમોશન મળ્યું, એ સિનિયર ક્લાસ 1 અધિકારી બની ગયો અને એવી કક્ષાએ પહોંચી ગયો કે જે છોકરો 2500 રૂપિયા ફી ન ભરવાને કારણે એને ભણવાનું બંધ કરી દીધું હતું, પણ એ જ દીકરો સિનિયર ક્લાસ 1 અધિકારી બન્યા પછી રાજકોટ જિલ્લા તિજોરી અધિકારી તરીકે જ્યારે કામ કરતો હતો ત્યારે એમની પાસે એ સત્તાઓ હતી કે દર મહિને અંદાજે 500 કરોડ રૂપિયાનું પેમેન્ટ એની સહીથી થતું હતું. દર મહિને 500 કરોડ, વર્ષના 6000 કરોડ કરતાં વધારે રાજકોટ જિલ્લા ટ્રેઝરીનું પેમેન્ટ આ છોકરાના હાથની એની સહીથી થાય. એમની પાસે ચાર્જ થોડો સમય માટે રહ્યો હતો, એમને કામ કર્યું હતું, પણ મહિનાના 500 કરોડનું એ પેમેન્ટ કરતો હતો. ક્યાં 2500 રૂપિયાની રકમ અને ક્યાં મહિનાનું 500 કરોડ રૂપિયાનું પેમેન્ટ. સાહેબ, જે દીકરો એક વખતે ગામડામાં નળિયાવાળા મકાનમાં રહેતો હતો, જે કડિયાકામ કરવા માટે જતા એના પિતાની સાથે મજૂરી કરવા જતો હતો, જે બીજાના ખેતરમાં કામ કરવા માટે જતો હતો, જે ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરતો હતો, જે સાયકલ લઈને હીરા ઘસવાનું કામ કરતો હતો, એ જ છોકરો સંકલ્પ કરે છે, સમર્પણ કરે છે, મહેનત કરે છે, તો એનું પરિણામ એ આવે છે કે ગુજરાત સરકારના સિનિયર ક્લાસ 1 અધિકારી એટલે એડિશનલ કલેક્ટર રેન્ક સુધી એ પહોંચી જાય. અને ખાલી એટલું જ નહીં, એ જ છોકરો અત્યારે તમારી સામે ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે. આ બીજા કોઈની વાત નથી, આ નંગ નમૂનો તમારી સામે ઊભો. હવે અહીં બેઠા એમાંથી કેની પરિસ્થિતિ મારા જેવી છે? કોણ નડિયાવાળા મકાનમાં રહે છે? કોણ મજૂરી કરવા માટે જાય છે? કોણ ઓફિસ બોય તરીકે કામ કરે છે? સાહેબ, બધુંય મમ્મી પપ્પાએ આપ્યું, તમામ બધી જ ફેસિલિટી આપી છે. જો શૈલેષ સકપરિયા આ કરી શકે તો તમે કેમ ના કરી શકો? તમારાથી કેમ ના થાય? અને આ ખાલી મારી એકની વાત નથી સાહેબ, આવી કેટલીય વ્યક્તિઓ છે કે જે સાવ સામાન્ય હોય પણ અસામાન્ય કક્ષાએ પહોંચી જાય. ક્યારે? મહેનત કરે તો. આપણે છે શું ખબર છે? મહેનત નથી કરવી, પરીક્ષા પાસ કરવી છે. આમાં ઘણાય કેટલાય લોકો, મેં કહ્યું ને કે સંકલ્પ કરો, સંકલ્પ કરે આઈએએસ યુપીએસસી પરીક્ષા આપવી છે. આપણે કેટલી બેટા તૈયારી શું? સાહેબ, રોજ કલાક વાંચી નાખું છું, રોજ કલાક તો વાંચું જ સાહેબ. આપણે સપના બહુ ઊંચા જોઈએ છીએ, પણ એ સપનાને પૂરા કરવા માટે જે સમર્પણ કરવું પડે ને, એ સમર્પણ કરવાની કદાચ તૈયારી નથી. ધીરુભાઈ અંબાણી એવું કે ડ્રીમ બિગ, મોટા સપના જુઓ. તો મોટા સપના જોવાની સાથે ધીરુભાઈ અંબાણી પોતાની જાત સંપૂર્ણપણે હોમી દે. મુકેશ અંબાણી પોતાની જાત સંપૂર્ણપણે હોમી દે, ત્યારે શક્ય બને, એમનેમ શક્ય ના બને. હવે દરેક વ્યક્તિ તમારી જાત સાથે સવાલ કરો સાહેબ આપણી મહેનત કેટલી? તમારી જાત સાથે સવાલ કરજો કે આપણી મહેનત કેટલી? આમાં કેટલાય કોલેજ કરે છે અને કોલેજનો સિલેબસ એને ડીપમાં સ્ટડી કરવાને બદલે પરીક્ષા નજીક આવે ત્યારે કૌટિલ્ય ગોતતા હોય. પ્રોફેસર પાસે જઈને સાહેબ આમાં આઈએમપી કરી દો ને, આમાં ખાલી 200 પાનાની એક નાની એવી ચોપડી, અને એમાં આઈએમપી કરવા માટે જાય. અને જો તમે યુપીએસસીનું સપનું જોતા હોય તો હું તમને અત્યારથી કહું કે યુપીએસસી તમારા માટે છે જ નહીં, એ સમજી રાખજો. યુપીએસસી થાય, 100% થાય, મેં ઉદાહરણ આપ્યા, પણ ક્યારે મારે મારી જાતને હોમવી પડે, ત્યારે પુષ્કળ મહેનત કરવી પડે. હું સ્પીપાની અંદર રહ્યો છું અને સ્પીપામાં મહેનત કરતા વિદ્યાર્થીઓને પણ મેં જોયા છે સાહેબ. રોજની 15 કલાક, 16 કલાક લોકો લાગી ગયા હોય, બરોબરની મહેનત કરતા હોય. કારણ કે એને ખબર છે કે અત્યારે 5 વર્ષ જો લડી લેશું ને, 5 વર્ષ આખી જિંદગી મસ્ત રીતે જીવી શકશું. અને અત્યારે 5 વર્ષ મસ્ત રીતે જીવતા રહ્યા ને તો આખી જિંદગી ઉજાગરા કરવાની તૈયારી રાખવી, એ સમજવું. અને એટલે અત્યારે મને તક મળી છે, એ તકનો લાભ લઈ અને બરોબરની મહેનત કરી લો. મેં તમને કીધું ને, આપણી માનસિકતા જેવી થઈ ગઈ છે, શોર્ટકટ ગોતે, ટૂંકો રસ્તો. હજી હમણાંનું જ સાહેબ ઉદાહરણ, લગભગ 4 કે 5 દી પહેલા જયેશભાઈ, એક ભાઈનો મને ફોન આવ્યો. મને કે સાહેબ હમણાં મારે યુપીએસસીની પરીક્ષા છે. મેં હા બહુ સારું, લ્યો ફોર્મ ભર્યું તમે? મને કે હા સાહેબ ફોર્મ ભરી દીધું છે, યુપીએસસીની પરીક્ષા છે.
બહુ સરસ. શું મદદ કરી શકું તમને? મને કે સાહેબ કઈ ચોપડી વાંચું? બોલો લ્યો. હા, મારે જવાબ હું આપવો? એ યુપીએસસી પરીક્ષાને સમજ તો હું હોય છે. કઈ ચોપડી વાંચું? ત્યાં પરીક્ષા ખાલી એક ચોપડી વાંચીએ અને માર્કેટમાં સાહેબ આપણી માનસિકતાનો લાભ લઈ અને કેટલાય બુક છાપવાવાળા પૈસા કમાઈ ગયા. યુપીએસસી પરીક્ષા પાસ કરો આવડીકડી ચોપડી અને એ જ લઈ આવીને એ જ વાંચ્યા કરે. ખાલી મહેનત કરવી પડે, એમને પરીક્ષા પાસ ના થવાય. આ સાહેબને પૂછો, રામાણી સાહેબને કેટલી મહેનત થાય. આ દિલ્હીથી આવ્યા, પૂછો છોકરાઓ કેવી મહેનત કરે છે ત્યાં. સાહેબ ઊંધા પડી જાય બરોબરની આપણે ચોટલી બાંધીને કહીને એમ મહેનત કરે અને ત્યારે સફળતા મળે. એટલું યાદ રાખજો, સફળતા અશક્ય નથી, પણ એ સફળતા પ્રાપ્ત કરવા માટે જાતને સમર્પિત કરવી બહુ જરૂરી છે. મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે. કંઈક જોતું હોય ને જાત હોમી દેવી પડે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके गुले गुलजार होता है. દાણો છે ને જમીનમાં જાય અને પછી પોતાની જાતને ઓગાળી દે અને પછી એમાંથી અંકુર ફૂટે, છોડ, વૃક્ષ અને એના ઉપર ફળ આવે. પણ અંદર જવું પડે, જાતને ઓમવી પડે. મેં તમને કીધું ને એમ આપણી માનસિકતા એવી થઈ ગઈ છે, મહેનત નથી કરવી. જોઈ છે બધું તમામે તમામ. અત્યારે આ બધાય વેકેશન ચાલુ થશે કારણ કે 10મા 12મા વાળાની પરીક્ષા પૂરી થઈ, કોલેજ વાળાની હમણાં પૂરી થશે 15-20 દિવસમાં, પછી વેકેશન શરૂ થશે. અને વેકેશન શરૂ થશે એટલે આપણી બધાયની માનસિકતાનો લાભ લઈ અને છાપામાં જાહેરાતોય ચાલુ થાય. તમે જોજો, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ 3 મહિનામાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખો. અને સાહેબ આપણે પાછું કડકડાટ બોલવું હોય ને 3 મહિનામાં બોલવું હોય, બોલો. અન્ય તપાસ કરવાઈ જાય પાછા આ મહાનુભાવો બધાય. અન્ય પાછા જઈને પૂછે, હે સાહેબ આ મહિનાવાળો કોર્સ છે સાહેબ, મહિનાવાળો? તમે વિચાર તો કરો, મહિનામાં અંગ્રેજી શીખવું. આ કોક ત્યાં બિચારો હારો માણા બેઠો હોય, બાકી મારા જેવો કોક બેઠો હોય તો એમ કહે મહિનાવાળો નહીં કલાકવાળો છે, આવ્યો છો શીખીને જ જાય. બેહી જ જા, ફી ભર દે, શીખવાડી દઉં હમણાં અંગ્રેજી બોલતા. ઇંગ્લિશ બોલ, ઇંગ્લિશ આવડી ગયું, ઓકે હાલ ફી ભર દે, થા હાલતો. ખરેખર તમે જોજો, આપણને બધાને સફળતા જોઈએ છે પણ ટૂંકા રસ્તે. સાહેબ તમારી આ જ એજમાં અને અહીંયા બેઠેલી વ્યક્તિઓમાંથી જ કેટલીક વ્યક્તિઓ શેર બજારના રવાડે ચડી ગઈ છે, બોલો. ભણવાનું એક બાજુ રહી ગયું, આ બધા નિફ્ટી 50 કરવા માંડ્યા આ ઉંમરે. અને બીજા જો 500 આવ્યા, જો 500 700 આવ્યા, તો હળવેકથી 7000 વયા જાય તો મોઢું ગબી જેવું થઈ જાય. તો કેમ એમાં પડ્યા ભાઈ? ભણવાની ઉંમરે અત્યારે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હું કામ કારણ કે લાલચ, ટૂંકા રસ્તે પૈસાદાર બનવું છે. આ સકપરિયા સાહેબ એક ગાડી લઈને આવે સરસ મજાની 20 લાખની, એટલે કોક જો આ હકપરિયો હારી ગાડી લઈને હારી આવ્યો, આપણે આવી ગાડી. પણ સકપરિયાએ એ ગાડી માટે કેટલી મહેનત કરી એ નથી જોવું કોઈને, કે આ મને રાત દી કેટલી મહેનત કરી છે. આપણે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિને જોઈએ એટલે એના જેવા સક્સેસ બનવા માટેના સપના જોઈએ, પણ એ વ્યક્તિએ સક્સેસફુલ બનવા માટે મહેનત કેટલી કરી છે ને એ આપણે નથી જોતા. મારે એ કહેવું છે સાહેબ, સમર્પણ બહુ અગત્યનું છે, મારે ખૂબ મહેનત કરવી પડે. હું તમને એક ઉદાહરણ આપું. નવેમ્બર 2017માં સામાન્ય ચૂંટણીઓ હતી વિધાનસભાની, અને એ વખતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજકોટની અંદર રાત્રિ રોકાણ કરવાના હતા. એ છે ને એક આસપાસના વિસ્તારમાં 2 કે 3 સભાઓ હતી, એ સભાઓ માટે આવવાના હતા. રાજકોટમાં રાત્રિ રોકાણ કરવાના હતા અને વડાપ્રધાન બન્યા પછી પહેલી વાર રાત રોકાવાના હતા. મુખ્યમંત્રી તરીકે તો રોકાઈ ગયા હતા, પણ વડાપ્રધાન બન્યા પછી પહેલી વાર. સાહેબ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ અને એના વડાપ્રધાન. ઘણા લોકો એવું કહે કે આવું બધું એના પ્રોટોકોલ્સ અલગ હોય. એ વિશ્વની સૌથી મોટી લોકશાહીના મુખ્ય વ્યક્તિ છે, વહીવટી વડા છે. એ આવવાના હતા. કલેક્ટર એ વખતે વિક્રાંત પાંડે સાહેબ હતા. હું રાજકોટ સ્પીપામાં નોકરી કરતો હતો. કલેક્ટર સાહેબે મને બોલાવ્યો અને મને એવું કહ્યું કે सकपरिया आपको मैं एक जिम्मेवारी दे रहा हूँ, मैं अभी ए डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर हूँ, मैं PM के पास नहीं जा सकता, तो आपको एक जिम्मेवारी दे रहा हूँ. એટલે પછી એમણે મને એક જવાબદારી સોંપી, જે અધિકારી તરીકે દરેકની ડ્યુટીમાં આવતું હોય એ જ એને મને એક ઓફિશિયલી ડ્યુટી આપી હતી. મારી ડ્યુટી એ હતી કે વડાપ્રધાનનું એરક્રાફ્ટ જ્યારે એરપોર્ટ ઉપર લેન્ડ થાય
ત્યારે એમનો જે પર્સનલ લગેજ હોય વડાપ્રધાનનો, એ પર્સનલ લગેજ એમના રૂમ સુધી પહોંચાડવાનો અને બીજા દિવસે પાછું રૂમમાંથી એના એરક્રાફ્ટમાં લોડ કરવાનો. આ કામ હતું. ઘણા કે કુલી જેવું કહેવાય સાહેબ, આ કુલી કહેવાય, તમે બીજું કંઈ ન કહેવાય. આ વડાપ્રધાનનો પર્સનલ લગેજ હતો અને પ્રાઇમ મિનિસ્ટરના પર્સનલ લગેજમાં એની મેડિસિન પણ આવે, એની દવાઓ પણ આવે. એટલે એની સિક્યુરિટી એ તો જેને કામ કર્યું હોય ને એને સમજાય કે એના પ્રોટોકોલ કેવા હોય. કલેક્ટર ઓફિસમાંથી સ્પેશિયલ 2 બીજા અધિકારીઓની નિમણૂક કરે આસિસ્ટન્ટ માટે તમારા. પોલીસ કમિશનરે લાઇઝનિંગ કરવું પડે. જે ગાડીમાં સામાન આવવાનો હોય ને એ ગાડીને બરોબરની સિક્યુરિટી ચેક થાય, એનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પીએમ ઓફિસમાં મોકલવું પડે અને પછી ત્યાંથી ક્લિયરન્સ મળે પછી એ ગાડીમાં જેનો સામાન આવે, બીજે ન આવે. એમ હળવેકથી દવા બદલી જાય તો હેરાન થઈ જાય, બહુ અઘરું હોય. હવે આ ઘટનાને સમજજો. મારે છે ને પીએમ સાહેબના જે પર્સનલ કેરટેકર હોય એમની જોડે 2 વખત ફોન ઉપર વાત થઈ. કારણ કે વ્યવસ્થા માટે તમને પૂછે, આપણો કોન્ટેક્ટ નંબર ત્યાં ગયો હોય કે આ વ્યક્તિ વ્યવસ્થા સંભાળે છે, એટલે कौन सी गाड़ी आ रही है, उसका क्लियरेंस क्या है, पुलिस कमिश्नर का सर्टिफिकेट आपको मिल गया, हमको भेजो. આ બધી ચર્ચા થતી હોય. વડાપ્રધાન રાત્રે 12:30 વાગે આવવાના હતા, એ 12:30 વાગ્યાને બદલે 1:45 વાગે આવ્યા. રાતે 1:45 વાગે. અમે જાગતા હતા, 11 વાગ્યાની 11:30 બેસી ગયા હતા. 1:45 વાગે આવ્યા, સીધો એનો સામાન ઉતાર્યો, એમના રૂમમાં પહોંચતો કર્યો. એ રૂમમાં પહોંચ્યા અને લગભગ 2:15 કે 2:20 જેવું થયું હશે, 1 ગ્લાસ ગરમ પાણી પી અને સૂઈ ગયા. રાતે 2:15 વાગે. એમના પેલા પર્સનલ કેરટેકર કે જેની જોડે વાત થતી હોય, એ પર્સનલ કેરટેકર એમની જોડે બેસવાનું થયું. મને કે શૈલેષજી ચલો હમ બેઠતે હૈ ઓર ચાય પીતે હૈ. રાતના 2:15 વાગ્યા હતા અને આમેય એ દિવસની ડ્યુટી જ મારી ત્યાં હતી, આખી રાત જાગવાનું જ હતું. અને પ્રાઇમ મિનિસ્ટરના પર્સનલ કેરટેકર આરે તમને બેહવા મળે તો આવો ચાન્સ કોણ મૂકે? એટલે અમે ચા પીવા બેઠા. પછી મેં એમને કહ્યું कि आप प्रधानमंत्री के साथ रहते हो, प्रधानमंत्री के साथ घूमते हो, उनके बारे में आपका क्या ख्याल है? હવે એણે મને જે જવાબ આપ્યો ને સાંભળજો. મને કે देखो शैलेश जी, मैं 27 साल का जवान हूं, फिर भी थक जाता हूं, पर ये बुढ़ा थकता ही नहीं है, ये दौड़ता ही रहता है, दौड़ता ही रहता है, दौड़ता ही रहता है. પછી એણે મને કીધું, મને કે हम कल दोपहर तक प्रधानमंत्री कार्यालय में थे, बाद में वो खाना खाने के लिए प्रधानमंत्री निवास स्थान पर गए. खाना खाने के बाद वहां से हम सीधे हैदराबाद आए. हैदराबाद में 4 सभाएं की. 4 सभा करने के बाद हम जब राजकोट आ रहे थे तो एयरक्राफ्ट में ये सोए नहीं थे, कुछ पढ़ रहे थे. और आप आपकी घड़ी में देखो कितने बजे है. मैं घड़ियाल में जोયું 2:30 જેવું વાગ્યું હતું. मैं 2:30 बजे है. मन के कब सोने गए? तो अभी 2:15 बजे. मन के आपको लिखना है तो लिख लो, कल पूरे दिन इतना काम किया है, अभी अभी 2:15 बजे ये सोने गए हैं, फिर भी कल सुबह 5:30 बजे वो जाग जाएंगे, लिख लो. और हवार 5:30 जागी गया. बोलो, હવે કલ્પના તો કરો સાહેબ, આટલી દોડધામ 2:15 વાગે હુવે અને 5:30 વાગે જાગી જાય. હવે આપણામાંથી જરાક વિચાર કરો તો, કોક દી ભૂલમાંય 2 વાગ્યા સુધી વંચાઈ ગયું હોય, ભૂલમાં, આમ તો જાણી તો 2 વાગ્યા સુધી ન જ વંચાય, પણ તો ભૂલમાં કોક દી 2 વાગ્યા સુધી વંચાઈ ગયું હોય તો બીજા દિવસે શું થાય? ઉઠે બીજા. ઘણા ચિઠ્ઠી લખતા જાય મોટા અવાજે, મમ્મી મહેરબાની કરીને મને જગાડવી નહીં, આજે બહુ જ મહેનત કરી છે. સાહેબ આપણે તો એવા છીએ કે ઊંઘના કોટા પૂરા કરે. બોલો, ઘણી વાર હુવાનું ન હોય ને, 2-3 દી માની લ્યો કે થોડુંક કંઈક એવું હોય અને થોડી ઓછી ઊંઘ થઈ હોય, પછી ઊંઘનો કોટો પૂરો કરે કે હવે આ જ કોઈ ઉઠાડતા નહીં, નિરાંતે હુવા દો. મારે જે કહેવું છે સમજો સાહેબ, પ્રધાનમંત્રી આ કરી શકે છે, આ સફળ થયા એની આપણને બધાને દેખાય કે આ ભલે દરેક વ્યક્તિમાં પ્લસ માઇનસ પોઈન્ટ બધાય હોય, આપણે એની ડિસ્કશન નથી કરવી, પણ એટલું તો પાક્કું કે એ માણસે વિશ્વ કક્ષાએ પોતાનું જે નામ એક ઊભું કર્યું છે ને, તો એમને ઊભું થઈ ગયું બેઠા. એના માટે મહેનત કરવી પડે, જાતને હોમવી પડે, અને આપણે મહેનત નથી કરતા, સફળતા જોઈએ છે. મિત્રો યાદ રાખજો, સફળતા માટેનો કોઈ શોર્ટકટ છે જ નહીં, અને મહેનત કરવાની આપણી બધાની ક્ષમતા છે, પણ આપણે મહેનત કરવી નથી. આપણે એક્સ્ટ્રીમ લેવલ ઉપર કામ કરતા જ નથી. કામ કરવાની ક્ષમતા છે,
હું કહું છું, પણ એક્સ્ટ્રીમ લેવલ ઉપર કામ નથી કરતા. અમારો એક સેમિનાર હતો અધિકારીઓનો, અને એ સેમિનારની અંદર અમે જ્યારે ભોપાલની અંદર ગયા, આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી 66 અધિકારીઓને પસંદ કરવામાં આવેલા. ગુજરાતમાંથી 2 અધિકારીઓની પસંદગી થયેલી, અને એ વખતે હું નસીબદાર હતો કે એમાં મારી પસંદગી થઈ. એક નેશનલ સેમિનાર હતો, વડાપ્રધાનશ્રીનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો, એના ઉપરનો સેમિનાર હતો. 5 દિવસનો એ સેમિનાર, એમાં અમને એક એક્સરસાઇઝ કરાવી હતી, અને એ એક્સરસાઇઝમાં એક એક્ટિવિટી વ્યક્તિના હૃદયમાં, બધી વ્યક્તિના હૃદયમાં જે ચોંટી ગઈ ને, મારે તમને એ કહેવી છે, આજે સાહેબ તમને બીજું કાંઈ સમજાય કે ના સમજાય, હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ એક એક્ટિવિટી પણ જો તમને સમજાય ને, તો આજનો સેમિનારમાં મારા પક્ષે મારે જે વાત કરવાની છે ને એ સાર્થક. ખાલી આ એક જ બાબત તમને સમજાય તો પણ. એ બાબત કઈ? હવે જરા ધ્યાન આપજો, કારણ કે મને વ્યક્તિગત રીતે આ એક્ટિવિટીએ બદલી નાખ્યો છે, લિટરલી બદલી નાખ્યો છે. તમને બદલી નાખે જો આ એક્ટિવિટીને તમે આત્મસાત કરવાનો પ્રયત્ન કરો તો. એક્ટિવિટી અમને શું કરાવી હતી? અમને એવું કીધું કે તમે બધાએ તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ. એટલે આમ ઊભા થઈ ગયા. પછી હવે કોઈની સામે આંગળી ચિંતા હોય ને એ રીતે ઊભા રહો. ઊભા રહ્યા. એ કે હવે છે ને તમારે તમારો હાથ પાછળ લઈ જવાનો છે. પછી તમારો હાથ જ્યારે અટકી જાય ત્યારે તરત તમારે પાછળ જોવાનું, અને સામે તમારી આંગળી દિવાલમાં, બોર્ડમાં, પડદામાં, કોઈ પણ જગ્યાએ ટચ થતી હોય ત્યાં મનમાં ને મનમાં તમારે એક ટપકું કરવાનું, એક પોઈન્ટ બનાવવાનું. ચલો બધા હાથ લઈ જાઓ, હાથ અટકે એટલે પાછળ જુઓ, આંગળી સામે જ્યાં અડતી હોય ત્યાં મનમાં ને મનમાં એક પોઈન્ટ બનાવો. એટલે બધાએ આવી રીતે આમ હાથ પાછળ લઈ ગયા. પછી આમ જોયું, અત્યારે માની લ્યો કે મારી આંગળી છે એ સામે બ્લેક કર્ટેન, કાળો પડદો છે એમાં અડે છે, એટલે ત્યાં એક પોઈન્ટ બનાવ્યો. પછી કે હવે કામ કરો, ફરી પાછા એ જ રીતે ઊભા રહો, આંખ બંધ કરો. આંખ બંધ કરીને હવે સંકલ્પ કરો કે આ વખતે હાથ વધારે આગળ લઈ જવો છે. કદાચ હાથને વધારે આગળ લઈ જતા મસલ્સ થોડો ખેંચાય, થોડો દુખાવો થાય, થોડી પીડા થાય, તો એ બધું સહન કરી લેવું છે, પણ હાથ જેટલો આગળ લઈ જઈ શકાય એટલો આગળ લઈ જવો છે. ચલો બધા પ્રયત્ન કરો, અમે તમને થોડી મદદ કરીએ. જેટલો આગળ લઈ જઈ શકાય ને એટલો લઈ જજો, અને છેલ્લે જ્યારે અટકે ને ત્યારે આંગળી જ્યાં અડતી હોય ત્યાં પોઈન્ટ કરજો. ચલો કરો પ્રયત્ન બધાય. એટલે બધાય ચાલુ કર્યું. એ કે હજી થોડુંક, હજી ભલે સેજ દુખાવો થાય, ભલે સેજ તકલીફ પડે, પડવા દો, વાંધો નહીં, સેજ ખેંચો, સેજ, હજી શક્ય છે, હજી શક્ય છે, હજી હજી હજી. બધાય પ્રયત્ન કર્યો. આમ આંગળી એમ કરી. અત્યારે જો આ અમીન સર ઉપર મારી આંગળી અટે છે, અમીન સર, ત્યાં ટપકું કરો, કે જ્યાં અટકતું હોય ને ત્યાં ટપકું કર્યું. અમને બધાઈને એવું થયું કે નાના છોકરા જેવી આ રમત શું રમાડે છે. એક્ટિવિટી પૂરી થઈ એટલે અમને પ્રશ્ન પૂછ્યો કે તમે 2 વખત હાથ પાછળ લઈ ગયા, હાથ જ્યાં અટકતો હતો તમે પોઈન્ટ કર્યો, એ પોઈન્ટ એક જ જગ્યાએ થયો કે પોઈન્ટ 2 જગ્યાએ થયા? એટલે બધાનો જવાબ હતો પોઈન્ટ 2 જગ્યાએ થયા, એક જ જગ્યાએ નહીં. પહેલી વખત આ કાળા પડદામાં અને બીજી વખત ઓલા અમીન સર પાસે, 2 જગ્યાએ પોઈન્ટ થયા. અમને જે તારણ આપ્યું ને સાહેબ, એમણે અમને એવું કીધું કે પહેલો પોઈન્ટ એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજો પોઈન્ટ એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો અમીનસર સુધી પહોંચવાની ક્ષમતા આપી છે, આપણે બધા કાળા પડદાએ અટકી જઈએ છીએ. આપણે પૂરી ક્ષમતાએ કામ કરતા જ નથી. સાહેબ આ વ્યક્તિઓ જે કરી શકે છે ને બેસ્ટ પરિણામ, પૂરી ક્ષમતાએ કામ કરે ત્યારે થાય. આ વીકે રામાણી બેઠા, આમનું ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયું છે, હું તો ઓળખું છું પહેલેથી એને, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં હતા ત્યારથી. તેમને બેઠા બેઠા, ખુરશીમાં બેઠા બેઠા, હા આપણે હવે આવ કરીએ આટલી બેચે, એમને થતું હશે? પૂછો એને કે કેટલી તકલીફ પડે. અને એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાળા પડદા સુધી તો લાખો લોકો આવે, લાખો, પણ કાળા પડદાથી આ અમીનસર સુધી પહોંચવાની યાત્રા છે ને એમાં થોડીક પીડા થાય, એમાં થોડીક તકલીફ પડે, અને પીડા જે સહન કરી શકે ને એ જ ત્યાં સુધી પહોંચી શકે. બાકી કાળો પડદો તો છે જ ભાઈ, ત્યાં સુધી બધાય પહોંચે. મારે આ નક્કી કરવું પડે અને પૂરી ક્ષમતા સાથે મારે કામ કરવું પડે. મારે તમને એ કહેવું છે, ક્ષમતા તો છે જ, શારીરિક, માનસિક બધી ક્ષમતા છે. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી. તમને અત્યારે કાર્યક્રમ પૂરો થાય પછી આ ટાઉન હોલમાં બહાર તમને અહીંયા ઊભા રાખવામાં આવે, અને અહીંયા બહાર ઊભા રાખીને તમને એવું કહેવામાં આવે કે હવે તમારે દોડ લગાડવાની છે, બધાય દોડવાનું છે અહીંથી. અને દોડતા દોડતા આપણે કઈ દોડતા દોડતા ક્યાં જવાનું સાહેબ? આપણે કઈ તમારે અહીંથી દોડતા દોડતા જવાનું, અને પેલું 7 સર્કલ કયો છો ને, શું કયો છો એનું નામ? 7 રસ્તા સુધી દોડતા દોડતા તમારે જવાનું છે. હાલો, નજીક, બહુ દૂર નહીં.
7 રસ્તા તો એમ એટલું ન દોડી શકે. એ તો સાહેબ રમતવીર હોય દોડી શકે, આપણે તો દોડીએ. પણ છતાંય બધાને દોડવાનું કે કદાચ દોડવાનું ચાલુય કરે, પણ કેટલાક બિચારા થોડુંક હજી તમે સર્કલને આટોમાં બેસી જાય. અને ઘણા તમે જોજો, આપણે દર વર્ષે જામનગર મ્યુનિસિપાલિટી પેલી મેરેથોન દોડનું આયોજન કરે છે, કરે ને, ભાગ લે. આપણને એમ થાય સારો મેરેથોનમાં ભાગ લેવા આવ્યો છે, ખાવા પીવા આવ્યો છે. તમે જો તો હળવે હળવે આયલા જતા હોય રસ્તામાં જ્યુસ આવેલ બેસી જાય, હાલો પી લ્યો. આવું જ થાય છે કે નહીં? સારું ખાવા આવ્યો છે કે મેરેથોનમાં આવ્યો છે એ જ ખબર ન પડે. આપણી ક્ષમતા નથી આપણે એમ કહીએ, અને વાતય સાચી, ખરેખર આપણી ક્ષમતા નથી. પણ મારે ખાલી તમને એટલું કહેવું છે કે તમે આ બહાર નીકળો, તમારે દોડવાનું છે, 7 રસ્તા સુધી દોડો, એવું કાંઈ કહેવામાં ન આવે, કશું જ. ખાલી 2 કન્ટેનર લાવવામાં આવે, કન્ટેનરને ખોલવામાં આવે, એક કન્ટેનરમાંથી 2 સિંહ બહાર આવે અને બીજા કન્ટેનરમાંથી 2 દીપડા બહાર આવે, અને ચારેય તમારી સામે જોઈને અવાજ કરે. શું થાય મને કયો? અને પછી તમે ભાગો એટલે એ તમારી પાછળ દોડે. સાહેબ 7 રસ્તા તો એક બાજુ રહ્યું, દ્વારકા ક્યારે પહોંચી જાય ને એ ખબર ન પડે. બોલો, દ્વારકા આવે સીધું, ખબર ન પડે. આ મેં તમને હસતા હસતા કીધું, પણ આ નરી વાસ્તવિકતા છે. આ શું બતાવે છે? ક્ષમતા તો અંદર છે જ, પણ જ્યાં સુધી દબાણ ન આવે ને ત્યાં સુધી ક્ષમતા બહાર ન નીકળે. આજકાલ કેટલા કહેવાય બહુ દબાણ નહીં આપવું, દબાણ, પેલા દબાણ આપ્યા વગર બહાર ન આવે. દબાણ તો આપવું જ પડે, ગમે એ બાબત. હા, તમે તાર દાંત કાઢો એમાંય તે બધાયમાં દબાણ તો આપવું જ પડે, એમને બહાર ન આવે ક્ષમતા. જ્યારે કોરોના આવ્યો, સાયન્ટિસ્ટો ઉપર દબાણ ન હોત તો આટલી ઝડપથી વેક્સિન મળત જ નહીં. દબાણ, પ્રેશર જ વ્યક્તિ પાસે કામ કરાવે. એમ પ્રેશર જોઈએ અને તો જ પૂરી ક્ષમતાએ વ્યક્તિ કામ કરી શકે. સાહેબ છેલ્લી વાત બહુ જ ઝડપથી 5-7 મિનિટમાં હું પૂરી કરી દઉં. પહેલું મેં તમને કહ્યું સંકલ્પ, બીજું સમર્પણ, મારે જાત હોમી દેવી પડે, અને ત્રીજું સંયમ. સંયમ પણ એટલો જરૂરી છે 2 રીતે. એક, સંયમ એટલે ડિસિપ્લિન. ડિસિપ્લિન રાખવું બહુ જરૂરી છે જીવનમાં, સંયમ બહુ જરૂરી છે. એટલું યાદ રાખજો, નદી છે ને, નદી, આ સમજવા જેવું છે. નદી એકદમ ઝડપથી વહેતી હોય, 2 કાંઠે વહેતી હોય, એ જ નદી આજુબાજુના કાંઠાનો વિનાશ કરી દે. પણ એ જ નદી ઉપર જો યોગ્ય બંધ બાંધવામાં આવે ને તો એ જ નદી બહુ જ સરસ આજુબાજુના પ્રદેશને હરિયાળો બનાવી દે. તમારી યુવા અવસ્થા એવી જ એક નદી છે, એવી જ એક નદી. જો એના ઉપર સંયમનો બંધ બાંધવામાં ન આવે ને તો તમારી જાતને, પરિવારને, સમાજને અને રાષ્ટ્રને બધાને નુકસાન કરશે. પણ સંયમનો બંધ બાંધવામાં આવે તો આ જ તમારી યુવાનીની નદી બધાને લાભ કરાવી શકે એમ છે. અને એટલે સંયમનો બંધ જરૂરી છે. ક્યાં સંયમનો બંધ જોઈએ? પહેલામાં પહેલું, જેણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવી છે ને એને મહેરબાની કરીને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ચક્કરમાંથી બહાર આવવું. આ પહેલું, એને બહાર આવવું આ ચક્કરમાંથી. કોઈ તમારું નથી, આટલું યાદ રાખજો સાહેબ, કોઈ તમારું નથી. આમાં ઘણા મેસેજ આવે ને, બકા જઈમો અને બકો ઢીલો ઢીલો થઈ જાય. બોલો, જ મને પૂછે, જમવાનું પૂછે, એલા તારા જેવા 10 ને એક આયરે મેસેજ કરે છે, રાજી શેનો થાસ. અને એ યાદ રાખજો, નોકરી બોકરી કઈ નહીં હોય ને ત્યાં સુધી આયરે રીએ, પછી પાટું મારીને હાલતા. કારણ કે ઘર તો હલાવું ને. પ્રેમ, મીઠી મીઠી વાતો, એ બધું એક બાજુ, અને વાસ્તવિક રીતે ઘર ચલાવવું એ એક બાજુ. ખાલી વાતોથી પ્રેમથી ઘર ન હાલે. અને એટલે જ મોટાભાગના પ્રેમ લગ્નો નિષ્ફળ જાય છે. કારણ કે એમાં બહુ વાતો કરવામાં જ મજા આવેલા. હે ને રણજીત સાગરના કાંઠે બેઠા હોય હાથમાં હાથ નાખીને, એ તો મજા જ આવે ને. પણ જેણે આ પરીક્ષા આપવી છે ને એમણે પહેલું આ ચક્કરમાંથી બહાર. જો સાહેબ, હું 18મી સદીનો માણસ નથી. આમાં ઘણા કે આ ભાઈ આને કોણ બોલવા લે એવું છે, આને કઈ ખબર પડે છે? સાહેબ અમને એકબીજાની હૂંફ મળે, હૂંફ, ટેકો મળે સાહેબ. પરીક્ષાની તૈયારી મસ્ત. કંઈ જો મૈત્રી હોય એમાં કોઈ વાંધો નથી, મૈત્રી હોય, વિજાતીય મૈત્રી પણ હોય, પણ મારે મારી મર્યાદાઓ સમજવી પડે, એ યાદ રાખજો. કારણ કે જો અત્યારે મજા કરતા રહ્યા ને તો પછી આખી જિંદગી હેરાન થવાની તૈયારી રાખજો. અત્યારે ચાન્સ છે સાહેબ,
મસ્ત રીતે તમારું લાઈફ બનાવી લો ને. એક નાની એવી વાર્તા કહું, આ વાર્તા તમને ઘણું બધું કહી જાય છે. જો આ એક વાર્તા સમજાણી તોય ઘણું આવી ગયું. મેં અમુક બાબત ઉપર ભાર મૂક્યો છે, એમાં આ વાર્તાને ખાસ સમજજો. એક રાજા હતા, એ રાજાનું અવસાન થયું, એને કોઈ વારસદાર નહીં, કોઈ સંતાન નહીં, એટલે રાજા વિલ બનાવતા ગયા હતા. અને રાજાએ એમાં લખ્યું હતું કે મારા રાજ્યનું શાસન જે યોગ્ય નાગરિક હોય ને રાજ્યનો એને આપજો, એમાં કોઈ દીકરી હોય તો દીકરીને પણ આપજો, અપવાદ નહીં રાખતા. આવું રાજા લખતા ગયા. પછી રાજાના અવસાન પછી બધી વિધિ પૂરી થઈ. પછી પ્રધાનજીએ જાહેરાત આપી કે આ રાજ્યમાં શાસકની જરૂર છે અને બહેનો પણ અરજી કરી શકશે. જાહેરાત આપવામાં આવી. 100 જણાએ અરજી કરી, 50 બહેનો અને 50 ભાઈઓ. 100 જણાની અરજી આવી. અરજી 100 જણાની આવી, શાસક એક જ લેવાનો હતો. કરવું શું? 100એ 100 જણાને બોલાવ્યા. સમજો આ ઘટનાને. 100એ 100ને બોલાવ્યા. આખા રાજ્યની ફરતી બાજુ કોર્ટ હતો, કિલ્લો રાજ્યની ફરતી બાજુ. અને ફરતી બાજુ જે કોર્ટ હતો એમાં દાખલ થવા માટેનો એક દરવાજો હતો. એ એન્ટ્રી ગેટ ઉપર બધાને ઊભા રાખ્યા, 100એ 100 જણાને. અને પછી પ્રધાને જાહેરાત કરી કે આ રાજ્યને એક શાસકની જરૂર છે, પણ તમે 100 જણા છો, શાસક એક જ જોઈએ છે. શાસક કોને બનાવશું? તો કે આમાંથી તમારે એન્ટ્રી કરવાની. બધાએ 100એ 100 જણાએ વિસલ વાગે એક સાથે તમે એન્ટ્રી કરશો. એક્ઝેક્ટ 3 કિલોમીટર પછી એક એક્ઝિટ દરવાજો આવશે, અને એક્ઝિટ દરવાજેથી જે સૌથી પહેલા બહાર નીકળે ને એને રાજ્યનું શાસન આપશું. સૌથી પહેલા જે બહાર નીકળે તે. આ 3 કિલોમીટરનું અંતર કાપવાનું છે, અને 3 કિલોમીટરનું અંતર કાપવા માટે તમારી પાસે 2 કલાકનો ટાઈમ છે. એટલે બધાને થયું એલા 3 કલાકનું અંતર અને 3 કિલોમીટરનું અંતર અને 2 કલાકનો ટાઈમ, આ તો થઈ જ જાય, આપણે જ રાજા બનશું, આપણે જ બનશું. વિસલ વાગી એક સાથે 100 જણાએ પૂરી તાકાત સાથે દોડવાની શરૂઆત કરી. સાહેબ યુપીએસસીમાં આવું જ થાય છે, આવું જ સેમ. પૂરા ઉત્સાહ સાથે આખી બેચ તૈયારીમાં લાગે. 100 જણા એક સાથે દોડવા માંડ્યા. થોડાક આગળ ગયા ને તો એક મોટું બોર્ડ મારેલું હતું, જરાક બાજુમાં તો જુઓ. એટલે દોડતા દોડતા વિચાર આવ્યો કે બાજુમાં શું હોય છે, આવું બોર્ડ માર્યું છે, ટૂંકો રસ્તો હોય છે બહાર નીકળવાનો. બાજુમાં જોઈ ત્યાં ડાન્સ ચાલતા હતા. અને ડાન્સ કોણ કરે? અલગ અલગ અભિનેત્રીઓ. આ બિપાશા બાસુ ને બધી અભિનેત્રીઓ જૂની નવીન તમામ પ્રકારની હતી. સોનાક્ષી સિંહાન, ઉલાલા ઉલાલા હાલતું હતું. અને ત્યાં નીચે બોર્ડ માર્યું હતું, અહીંયા આવો અને આ અભિનેત્રીઓ જોડે મન ભરીને મફતમાં નાચો. તો જે ઓલા 50 છોકરાઓ દોડતા હતા ને એના પગ થંભી ગયા. એ કે હારું રાજા બનાય કે ન બનાય, આ નાચવાનું કેદી મળશે? વયા ગયા કેટલાય એમાં. થોડાક આગળ ગયા, બીજી બાજુ અભિનેતાઓ શર્ટ બટ એક બાજુ મૂકીને 6 પેક નાચતા હતા બરોબરના. તો મહિલા વર્ગ ઈ બાજુ વયો ગયો. થોડા આગળ ગયા, કોઈ જગ્યાએ સરસ મજાની ચોકલેટ્સ હતી, જેટલી ખાવી હોય એટલી, વિશ્વભરની ચોકલેટ્સ. કોઈ જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ, કોઈ જગ્યાએ ફ્રૂટ્સ, કોઈ જગ્યાએ જ્યુસ, કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ. અલગ અલગ એટલી બધી વેરાયટીઓ રસ્તામાં મૂકી હતી. જેને જે ગમતું હતું ત્યાં ગયા. એક વ્યક્તિ એવી હતી જે સતત દોડતી રહી, સૌથી પહેલા દરવાજાની બહાર નીકળી, અને સૌથી પહેલી દરવાજાની બહાર નીકળીને એટલે એના ગળામાં હાર પહેરાવીને એવું કહ્યું કે તમે આ રાજ્યના શાસક, આ રાજ્ય તમને સોંપ્યું શરત પ્રમાણે, પણ તમને 3 સવાલ પૂછવા છે. પેલી વ્યક્તિ કે પૂછો. પહેલો સવાલ, તમારી સાથે બીજી 99 વ્યક્તિ દોડતી હતી, એણે રસ્તામાં જે જોયું એ તમે જોયું? કે આ જોયું ને, રસ્તામાં ખાવાનું હતું, પીવાનું હતું, નાચવાનું હતું, બધું જોયું. તમને ઈચ્છા થઈ? માણસ હોય કે ઈચ્છા તો થાય જ ને. આ અભિનેત્રીઓ નાચતી હતી તે મને થયું કે જઈને 2 ઠુમકા મારી આવું, ઈચ્છા થાય જ ને. માણસ છું, સહજ ઈચ્છા થઈ. એ કે તમે બધું જોયું, તમને ઈચ્છા પણ થઈ, તો તમે ગયા કેમ નહીં? અને એમણે જે જવાબ આપ્યો ને સાંભળજો. એમણે એવું કહ્યું કે મને ઈચ્છા થઈ, પણ હું ગયો એટલા માટે નહીં કે 2 ક્ષણ માટે મારી જાતને રોકીને વિચાર્યું કે નાચવા માટે જઈશ તો માત્ર આજનો દી નાચવા મળશે. આઈસ્ક્રીમ ખાવા જઈશ, ચોકલેટ ખાવા જઈશ, ડ્રાય ફ્રૂટ ખાવા જઈશ, જ્યુસ પીવા જઈશ, આ બધું આજનો દિવસ, કાલે શું? પણ એક વખત આજે બધું મૂકી દઉં અને એક વખત દોડીને જો રાજા બની જાઉં ને તો પછી તો આ કાયમ છે. પછી રોજ નચાવીશ, હાલો નાચો નાચો, રોજ નચાવીશ, રોજ આઈસ્ક્રીમ, રોજ જે ખાવું હોય, રોજ જે પીવું હોય. એક વખત આ ચાન્સ મળ્યો. મારે કેવું છે કે તમે બધા ઉંમરના એવા પડાવમાંથી પસાર થાવ છો કે રાજા બનવાની તક છે, પણ આ નાચ, આ આઈસ્ક્રીમ, આ બધુંય તમને રોકે છે. અને આ બધું શું એ તમે સમજી શકો છો.
સાહેબ આ આઈસ્ક્રીમ એટલે મોબાઈલ ને એ જ સમજો બધું. બધાય રોકે જ છે, ખેંચે જ છે, આવતો રહે ને આવતો રહે ને આવતો રહે ને આવતો રહે. ગયા એટલે મૈરા. એક વખત આ મૂકી અને સાહેબ એક વખત આ અત્યારે તમે જુઓ જ ખરા કે જે અધિકારીઓ બની ગયા સાહેબ તમારી સામે જ બેઠા હોય. મેં તમને કીધું ને આ બધી આ દિલ્હીથી જે સાહેબ આવ્યા છે, રામાણી સાહેબ છે, જયેશભાઈ છે, આ બધા અમે એ બાબતના સાક્ષી છીએ કે અહીંયા ઊભા રહી અને અમે બોલતા હોય અને તમે સાંભળતા હોય અને સાહેબ 10 વર્ષ પછી તમારામાંથી જ કોઈ વ્યક્તિ એવી કક્ષાએ પહોંચી ગઈ હોય. આ વ્યક્તિએ કેટલા ક્લાસ 1 ઓફિસરો તૈયાર કરી દીધા છે. એવી કક્ષાએ પહોંચી ગયા આપણને ઓ આ જગ્યાએ તમારામાં છે જ, બેઠા જ છે. યુપીએસસી પાસ ન થઈ શકે, જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા કરતા સાહેબ તમારામાંથી જ કોઈ ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, કલેક્ટર, એસપી બેઠા જ છે. પણ એ કરવા માટે આ સંયમ બહુ જરૂરી છે. અને બીજો સંયમ, એમાં હું ધીરજની ખાલી વાત કરું છું કે ધીરજ રાખજો, રાહ જોજો, આનું પરિણામ તાત્કાલિક ના મળે. આ લાંબી યાત્રા છે. કેટલાક લોકો પરીક્ષા આપવાનું ચાલુ કરે ને 1 વર્ષમાં કંટાળી જાય એ કે આમાં કાંઈ સફળતા મળતી નથી. ભાઈ આ લાંબી યાત્રા છે. 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ તમારે આપવા પડે. જેટલા અહીંયા પેરેન્ટ્સ બેઠા, પેરેન્ટ્સને પણ મારી વિનંતી છે કે જો દીકરા દીકરીને યુપીએસસીની પરીક્ષામાં નાખો તો ધીરજ રાખજો, કારણ કે તરત એનું પરિણામ ના મળે. આપણે શું કરીએ, પરિણામ આવવાની બરોબર તૈયારી હોય ને અને ત્યારે જ બંધ કરે કે હવે આમાં કાંઈ આપણને રિઝલ્ટ મળતું નથી, આપણે હવે આ પરીક્ષા આપવી નથી. ધીરજ રાખજો. ધીરજ રાખશો ને, સંયમ રાખશો ને તો ચોક્કસપણે એનું પરિણામ મળશે. શુભમ શ્યામની આ પંક્તિઓ સાથે હું વાતને પૂરી કરું. મેં તમને જે કંઈ પણ કહ્યું છે શાંતિથી આ ત્રણ બાબત ઉપર વિચારજો. સંકલ્પ, સમર્પણ અને સંયમ. જો આ 3 બાબત હશે ને, ખાલી યુપીએસસીની પરીક્ષા નહીં સાહેબ, બિઝનેસમાં આ જ લાગુ પડે. બિઝનેસ કરવો હોય ને તો એ આ જ લાગુ પડે. તમારો પોતાનો કરવો હોય તોય, કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય આ જ 3 બાબત લાગુ પડે. જો આ 3 બાબતને આપણે આત્મસાત કરી શકીએ તો ચોક્કસપણે આપણને સફળતા મળે. શુભમ શ્યામ બહુ સરસ વાત કરે છે. એવું કહે છે, આજ નહીં तो कल होगा, हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है. हीरे पर जितनी धार लगे वो उतना खूब चमकता है. मिट्टी का बर्तन पकता है तब धुन पर खूब खनकता है. सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा. नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा. हम प्रभु के बेटे हैं, क्यों सोचे राह सरल होगा. देर लगेगी किंतु एक दिन संघर्ष हमारा सफल होगा. वो आज नहीं तो कल होगा. हर एक संकट का हल होगा. તમે બધા ખૂબ સફળ થાઓ, ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. અને આજે જ્યારે હિન્દુ નવા વર્ષની શુભ શરૂઆત થઈ રહી છે, ચૈત્રી નવરાત્રિની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે મા જગદંબાના ચરણોમાં હું પ્રાર્થના કરું કે આ વાત ખરેખર તમને સમજાય. એક મોટા ભાઈ તરીકે મેં આ વાત કરી છે, એક મોટિવેશનલ સ્પીકર તરીકે નથી કરી. તમારા હૃદયમાં વાત સ્થપાય, એને સ્વીકારો, એને અમલમાં મૂકો અને એ થકી એવી પ્રગતિ કરીને એવા સ્થાન પર પહોંચો કે આ શૈલેષ સકપરિયાએ 10 વર્ષ પછી તમને મળવું હોય તો તમારી એપોઇન્ટમેન્ટ મને મળે નહીં. તમે એવા સફળ થાઓ કે તમારા પીએ ના જ પાડી દે કે સર બહુ બિઝી છે, મેડમ બહુ બિઝી છે, મને કોઈ રીતે ગમે એટલા પ્રયત્ન કરું તમારી એપોઇન્ટમેન્ટ મળે જ નહીં. એટલા સફળ થાઓ એવી ભગવાનને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. Thank you, Sailesh sir. Your message has not given only us valuable takeaways, but has also left us motivated and encouraged.